થઈ ગયું ચાલુ. સત્વ વેદા પરંપરા છે પ્રગતિ તક. જય સ્વામિનારાયણ મિત્રો, આજનો પાવરફુલ સેશન લગભગ ઓલમોસ્ટ બધાને ખ્યાલ છે. જબરદસ્ત મેં લાઈવમાં અને ગ્રુપમાં મૂકી દીધું. તમને લોકોને અગાઉથી જ શેડ્યુલ આપી દીધું હતું કે ભાઈ આજે ગોલ બનાવશે ગુજરાત, જેમાં આપણે ફ્રી ની ઓફર જાહેરાત કરી હતી કે ભાઈ જે લોકોને ગોલ બનાવવા છે એ 20 લોકોને આપણી રીલ્સ, ગોલવાળી રીલ્સ શેર કરવાની છે અને સ્ટોરી સ્ટેટસની અંદર લગાવી દેવાની છે. તમને ગોલ ચાર્ટ અને ગોલ ડાયરી ફ્રી મોકલી આપવામાં આવશે. તમારું નામ, નંબર, એડ્રેસ વિથ પિનકોડ તમારે 720 280 ને 1500 ઉપર તમારે મોકલી આપવાનો છે. ગોલ બનાવશે ગુજરાત, ગોલ બનાવશે ગુજરાતનો ખેડૂત, ગોલ બનાવજે નાનો ધંધાર્થી, ગોલ બનાવશે નોકરી કરતો વ્યક્તિ. ગોલ બનાવશો સાહેબ તો જ તમે તમારું સ્ટેટસ, તમે તમારી ઇન્કમ નક્કી કરી શકશો. એ તમારે નક્કી કરવાની છે, એ કોઈ બીજા નક્કી નહીં કરી શકે. જો તમે ગોલ બનાવશો તો તમે શેડ્યુલ કરશો તો તમને ખ્યાલ હશે કે મારે મારી મગફળીનું, મારા ઘઉંનું, મારા જીરાનું, મારે ધાણાનું ક્યારે વાવેતર કરવું, ક્યારે વાવેતર માટેનું વાતાવરણ બેસ્ટ હશે. એના માટે મેં તમને કીધું હતું કે તમને હું મોકલી આપીશ. શું મોકલી આપીશ? એપ્લિકેશન, જેમાં તમને ઓલ ડિટેલ મળી આવશે. તમને ખબર પડી જશે કે ભાઈ આ સમયે વાતાવરણ વરસાદી રહેવાનું છે, આ સમયે આપણું વાતાવરણ છે એ ઠંડુ રહેવાનું છે, ગરમ રહેવાનું છે. એના પ્રમાણે તમે તમારો પાક વાવી શકશો અને એને ક્યારે લણવો. સાહેબ આપણે 2026માં એવો ગોલ બનાવીએ બને ત્યાં સુધી માવઠાની કોઈ અસર ન થાય. બરાબર છે. હવે આપણો આજનો દિવસ છે પાવરફુલ દિવસ, જેને ધન્ય ઘડી કહી શકાય. અમારા ખાસ અંગત વડીલ મિત્ર નરેશભાઈ અમારી સાથે છે. તમને બહુ બધી સ્ટોરી શેર કરશે. ભાઈ આજ કેટલામો દિવસ? 10મો 9મો? બરાબર, હાલો 9મો દિવસ છે ભાઈ. પંકજભાઈએ કીધું તો આપણે એનું માન રાખી લઈએ. આજનો દિવસ 2 ટોપિક ઉપર હતો. કાલે મેં તમને લગભગ ગોલ શું છે એના વિશે વાત કરી. આજનો દિવસ છે બચત કેવી રીતે કરશો. અને ત્યાર પછી બચત કેવી રીતે કરશો ને એના પછી હું તમને કહું તો લોન મુક્ત ગુજરાત. લોન મુક્ત કઈ રીતે થશો તમે ખાલી યાદ રાખજો. તમને જે લોન આપે છે, જે બેંક લોન આપે છે, જે વ્યક્તિ લોન આપે છે એની જગ્યા હશે એ બિલકુલ ભાડાની જગ્યા હશે, એ બિલકુલ લોન મુક્ત જગ્યા હશે. એ પૈસા એ લોન તમને આપશે પણ એ પોતાની જગ્યા નહીં લે. એની જગ્યા લેવાની શક્તિ 100% છે પણ એ નહીં લે. એનું કારણ છે કે એ લોન આપીને પૈસા કમાશે, તમે લોન લઈ અને ખર્ચાઈ જશો, તમે લોન લઈ અને બરબાદ થઈ જશો. આ તમને 100% કહું. લોન યોગ્ય રીતે લેવાય, લોન યોગ્ય રીતે ભરપાઈ થાય તો વાંધો નથી. પણ મને ખબર છે ત્યાં સુધી, સપોઝ કે કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયાની લોન લે છે, બરાબર છે, અને એ લોન મિનિમમ 20 વર્ષ સુધી લે, 20 વર્ષની લોન લે એટલે મને ખબર છે 100% એ 20 વર્ષ લોન ભરે એટલે લગભગ 1 કરોડ ને 20 લાખ રૂપિયા એ પોતે ભરે. આ 100% ગેરંટી સાથે કહું. જ્યારે જો એ લોન લીધા વગર પ્લાનિંગથી બચત કરીને, પોર્ટફોલિયો બનાવીને, એસઆઈપી ક્રિએટ કરીને લગભગ જો બચત કરવાની શરૂ કરે ને, આજથી સપોઝ કે તમારી ઇન્કમ, મેં તમને કીધું હતું એમ, તમારી ઇન્કમ આ બધાને લાગુ પડે છે. એવું નથી કે ખેડૂત છું મને લાગુ ન પડે. ખેડૂતને ખાસ લાગુ પડે, નાના ધંધાર્થીને લાગુ પડે, નાનો નોકરી કરતો વર્ગ એને લાગુ પડે, નાનો વ્યક્તિ જે છે એ બધાને લાગુ પડે, અને કરોડોપતિ છે એને લાગુ પડે. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું. ઉદાહરણને લાઈવ વસ્તુ છે કે ભાઈ એક ભગત હતા જેનું નામ છે છગન ભગત. બરાબર, છગન ભગત હતા. એ 10,000 રૂપિયાની નોકરી કરતા હતા. કેટલાની?
ત્યારે એ 2000 રૂપિયાની બચત કરતા હતા. નિરંતર કન્ટિન્યુઅસલી તમે જો સેવિંગ કરશો એટલે 100% રાજા થઈ જશો. જ્યારે એના ભાઈ, એના મિત્ર હરિભાઈ હતા, જેને કહેવામાં આવે તો મોજીલા માણસ, કોઈ બચત નહીં, કોઈ વસ્તુ નહીં, એનો કમાણી હતી 1 લાખ રૂપિયા. ત્યારે એના એવા શબ્દ હતા કે ભાઈ આપણે જીવી છીએ કોના માટે? આપણે આપણા માટે તો જીવીએ છીએ. મેં તમને કીધું હતું લગભગ 80% તમે તમારી મોજ શોખ, તમારી જીવન જરૂરિયાતમાં યુઝ કરો, પણ 20% પૈસા એવા હોવા જોઈએ જેને તમારે બચત કરવી પડે. એનાથી વિશેષ વાત તમને કહું તો 10% ભાગ, 10મો ભાગ તમારે તમારા ઈશ્વર, તમારા પરમેશ્વર, તમારા કુળદેવી, તમારા ગુરુ, એની પાછળ 10મો ભાગ કાઢવો પડશે. જો તમે નથી કાઢતા તો એ કોઈ પણ ભોગે તમારી પાસેથી એનો હક લઈ લેશે. તમે ખાલી વિચાર કરો, તમારો ભાગીદાર કોઈ કરોડોપતિ, અબજોપતિ હોય ને એનો ખાલી 10% ભાગ હોય ને તો તમને લગભગ ક્યાંય અટકવા ન દે. તમે વિચાર કરો, 10મો ભાગ જો તમે તમારા ઈશ્વર, પરમેશ્વર, તમારા કુળદેવી, તમારા માતાજી, તમારા સુરાપુરાને 10મો ભાગ ખાલી આપી દો ને, 100% કહું તમારો 1000% ગ્રોથ થાય. બચત કરવાની ક્ષમતા આવે. 80% છે એમાંથી લગભગ 40% કે 50% જ રૂપિયા તમે તમારી પાછળ વાપરો. 50% સેવિંગ કરે એવા વ્યક્તિ હું મારા ગ્રુપમાં, મારી નિયર ડિયરમાં, મારી કોમ્યુનિટીમાં જોઉં છું, જે લોકો મિનિમમ 50 હજારની સેવિંગ કરે છે. કઈ રીતે? એસઆઈપી છે, મ્યુચ્યુઅલ ફંડ છે, કોઈ પણ રીતે. આપણે એવું નથી કહેતા. અને હું ખાસ કહી દઉં, હું કોઈનો માર્કેટિંગ કરતો પર્સન નથી કે ભાઈ એસઆઈપીનું કે પેલા બીજાનું માર્કેટિંગ કરું, એવું નથી. હું તમને કહું છું, તમારે બચત કરવી પડશે. તમે આજથી ખાલી 3 વર્ષ કે 4 વર્ષ પહેલાનું જોવો, 60,000 રૂપિયા ભાવ હતો તોલાનો, સોનાનો. 1 તોલાનો ભાવ લગભગ 60,000 હતો, મને ખ્યાલ છે ત્યાં સુધી. આજે 1,20,000 છે. જો તે દિવસે તમે થોડું સેવિંગ કર્યું હોત સોનામાં અથવા તો કોઈ પણ વસ્તુમાં, તો આજે ડબલ થઈ ગયું. તમે વિચાર કરો ખાલી. આ છગન ભગત હતા, અને આ છગન ભગતને આપણે લાઈવમાં લાવશું અને હરિભાઈને લાઈવમાં લાવશું. બંને હજી મિત્રો છે, પેલા મિત્રો હતા અને હજી મિત્રો રહેશે. આ બંને વ્યક્તિને હું અહીંયા રૂબરૂ કરાવી દઈશ તમને. એ 2000ની બચત કરતા 10,000 રૂપિયા પગાર હતો. આજે છગન ભગત, હરિભગત છે, સ્વામિનારાયણ છે, 10 લાખ રૂપિયા કમાય છે સાહેબ પર મંથના. તો એની બચત 2 લાખ રૂપિયા છે. જ્યારે હરિભાઈ લાખ રૂપિયો કમાતા તો લાખ રૂપિયો વાપરી નાખતા, અને હજી એ લગભગ 10-12 લાખ રૂપિયાની એની આવક છે, તો હજી બધા વાપરી નાખે છે. પણ એ પોતે કહે છે કે જે છગન ભગતે મને કીધું એ પ્રમાણે મેં કર્યું હોત ને, તો તમને કહું, છગન ભગતને 6 વર્ષ થયા આ સ્થિતિએ પહોંચતા, લાખ રૂપિયા પહોંચતા. તો ત્યારે એનો પોર્ટફોલિયો ઓલમોસ્ટ હરિભગત એટલે કે હરિભાઈ જેટલો હતો. આ 100%ની વસ્તુ છે. એ તમને લાઈવ કહેશે. લગભગ 3 થી 4 દિવસમાં હું લાઈવ લઈ આવીશ એમને. આજે છગન ભગતનો પોર્ટફોલિયો 5.5 કરોડ રૂપિયા એને સેવિંગ કરી લીધા છે. સેવિંગ એની 5.5 કરોડની છે. 5.5 કરોડ રૂપિયાની સેવિંગ છે. અને એમાંથી લગભગ એ બહુ બધું સેવિંગ કરે છે. અને એવું નથી કે એ વાપરતા નથી, કે એના છોકરાઓ પાછળ નથી વાપરતા, એ પણ ખર્ચો કરે છે. પણ જે એનું સેવિંગ કરેલું હતું, એને જે પોર્ટફોલિયો જબરદસ્ત બનાવ્યો હતો, એમાંથી એને ખૂબ સારું સેવિંગ કર્યું. પોર્ટફોલિયો બેસ્ટ બની ગયો. એના છોકરાઓના મેરેજથી માંડીને એનું એજ્યુકેશન બધું, એને કોઈ ટેન્શન જ નથી. તમે વિચાર કરો કે તમે 10,000માંથી 2,000 કમાતા હોય, બચત કરતા હોય, તો એની તાકાત શું છે. ઝાઝા લોકોની ઉંમર પ્રમાણે ઝાઝા લોકોની વાત કરું તો લગભગ ખેડૂત મિત્ર હોય કે નાનો ધંધાર્થી હોય કે નોકરી કરતો વર્ગ હોય, બચત નથી કરતા એટલે હેરાન થાય છે. એની કમાણી ઓછી છે એટલે હેરાન નથી થતા, મને ખબર છે ત્યાં સુધી. તો કોઈ પણ વ્યક્તિ હોય એને બચત કરવી પડશે. બચત કરશે તો એક સમય એવો આવશે કે સપોઝ કે તમે આજે 10,000, 15,000, 20,000ની નોકરી કરો છો, તમે સાથે સેવિંગ કરો છો. 5 વર્ષ 6 વર્ષ પછી તમને આવડત આવી ને તમને એમ થયું કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, તો હું 100% કહું, આ લોન તમારે નહીં લેવી પડે.
ત્યાં સુધીમાં તમારી પાસે ઓલમોસ્ટ એટલી બચત હશે. હું મારી વાત કરું, હું જ્યારે 2020ની અંદર સુરત આવ્યો ત્યારે મારા પપ્પાએ બચત કરેલી હતી. થોડી કરીને બચત કરી હતી. એમાંથી મને એને જે પૈસા આપ્યા એમાંથી હું લગભગ સપોઝ કહેવાય ને કે ભાઈ તમને જો આ ઉદાહરણની જરૂર હોય તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો ને એક પ્લીઝ મને ખાલી મેસેજ કરી દો કે ભાઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. આપણે મારા મિત્ર છે એમને થોડી જ વારમાં આપણે પ્રસ્તુત કરવાના છે. જો કોઈ વ્યક્તિ વધારે લોકોને લાવવા માંગતો હોય તો ફટાફટ લાવી દો. તમને 100% પાવરફુલ નોલેજ મળવાનું છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ એ પહેલાં હું થોડું મને થયું કે ભાઈ કાલનું રિવિઝન કરાવી દઉં તો થોડી જે ધૂળ લાગી હોય એ ખંખેડાઈ જાય. બરાબર છે. આપણી પાસે બચત હશે તો લગભગ આ લોન મુક્તિવાળો સેશન આપણે અટેન્ડ નહીં કરવો પડે. એનું કારણ છે કે લોન લઈને લોકો બરબાદ થાય છે. મેં નથી જોયું, લગભગ 100%માંથી 20 કે 30% સક્સેસ જાય, 70% બરબાદ જ થાય. હા, લોનનો ઊંધો અક્ષર ન લો એટલું જ તમારું સારું છે. લો ન તો ફટાફટ શેર કરો. બોલાવી લો આપણા મિત્રને. આપણી વચ્ચે ઉપસ્થિત છે નરેશભાઈ, જે આપણને ખૂબ સારું નોલેજ આપવાના છે. દાદા આપણી ઉંમર કેટલી? એજ સાહેબ 55 જો એ ડિજિટલ કરી શકતા હોય, ડિજિટલ રિપ્રેઝન્ટ થઈ શકતા હોય, તમે કેમ નહીં? સાહેબ એમનું જૂનું જોવો, એમનો જે સિસ્ટમ છે કામ કરવાની એ જોવો, એ શું કરી રહ્યા છે એ જોવો. ફટાફટ આપણે નરેશભાઈને બોલાવી એ પહેલા તમે ફટાફટ આપણા મિત્રોને બોલાવી લો. હું પંખો બંધ કરી દઉં, એસી શરૂ કરી દો ને. હળવું હળવું તો છે ને, ગરમી નો થાય ને, થોડો ઘોંઘાટ અવાજ. આપણે ગુજરાતીમાં કહેવત છે, આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે. જો એ પુણ્ય તમારે મંગાવવું હોય અને તમારે જોતું હોય તો હું તમને મોકલવાનો છું. તમારે ખાલી ને ખાલી લિંક શેર કરવાની છે. લિંક આપણા બાયોમાં છે. આપણી પ્રોફાઇલ શેર કરી દો તો ડાયરેક્ટ પોતે લાઈવમાં આવી શકે છે. તો કોઈ ટેન્શન નથી લેવાનું. આપણી સાથે ઉપસ્થિત છે નરેશભાઈ ગઢિયા, તાતણિયા ગીરથી, આપણા સૌરાષ્ટ્રથી, કાઠિયાવાડથી. આવો સાહેબ, આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ છે.
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભારતના ખેડૂત કોઈ પણ હોય, ગુજરાતના કોઈ પણ ભાઈ બહેનો આ લાઈવ જોઈ રહ્યા છે, તો હું તમને બધાને તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. હવે આજનો ટોપિક એવો છે આ ભાઈનો, હું તો એવું કહું છું, મિતભાઈ સાથે જેટલા લોકો જોડાવશો દરરોજ કે અત્યારે આગળ પાછળ, તો મિતભાઈ તમારે જિંદગીના સારા ગીત ગવાતા હશે ને એવું કામ અમારો આ મિતભાઈ કરે છે. એને માટે એક વખત જોરદાર તાલી પાડજો અને વધાવજો. મિત છે ને ગીત ગવડાવે એવા કામ કરે છે. બરોબર છે ને સાહેબ? અને લોકોને હિંમત આપવી, લોકોને કઈક નવો રાહ બતાવવો, લોકોને બિચારા તૂટેલાને ભાંગેલાને ઉભા કરવા, પડી ગયેલાને ઉભા કરવા, એવું અમારો આ મિતભાઈ કામ કરે છે. એટલે સાથ સહકાર બધા આપજો અને દરેક લોકોને આ અમારો વિડીયો અને અમારો આ લાઈવ છે એ શેર કરતા રહ્યો અને દરેક લોકો સુધી અમારી આ વાતને પહોંચાડો. ખૂણે ખાંચે બધી જગ્યાએ લોકો જોડાતા હોય તો દરેક લોકોને અહીં સુધી લાવો અને આંગળી ચિંતાનું પૂર્ણ કરો. કહેવાય છે આજે ભાઈ ટોપિક સરસ મજાનો બતાવ્યો છે કે બચત કરવી. એટલે હું તો એવું ટૂંકામાં કહું છું કે તમે બચાવશો નહીં ને કાંઈ બચાવશો નહીં. તમારો શ્વાસ, તમારો સમય, તમારો પૈસો નહીં બચાવો તો તમારા આજુબાજુ વાળા, તમારા હાથે રહેવા વાળા, તમારા ભગવાન ઉપર ઈષ્ટદેવ કોઈ પણ હોય એ તમને નહીં બચાવે. કોઈ બચાવવા તૈયાર નથી. પોતે ઉભા થઈ બચાવવાની તૈયારી કરવી પડશે, નહીતર નહીં બચે. ખોટી વાત છે? 100%ની વસ્તુ છે. પોતાએ બચાવવું પડે, નહીતર બચાવવાતું કઈ થતું નથી. શ્વાસ બચાવો, સમય બચાવો અને તમારો વેસ્ટ જે ખર્ચા કરો છો એ બચાવો. હું તો એવું કહું છું કે આમાં અમુક જગ્યાએ તો આપણને શરમની વાત આવે છે કે લોકો પાન માવા ખાઈને દર મહિને 20-25 હજાર રૂપિયા બગાડી નાખે છે. હોટલના ખોટા ખર્ચા કરીને પછી 50,000 રૂપિયા બગાડી નાખે છે. પણ તમે આવનાર પેઢીનું ભલું ઈચ્છતા હો ને તો જ્યાં ત્યાં વધારાના વેસ્ટ ખર્ચા બંધ કરશો ને તો જ જીવન બેસ્ટ બનશે, નહીતર જીવન બેસ્ટ નહીં બને. આવનાર દિવસો તમારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા હોય તો વેસ્ટ ખર્ચા બંધ કરી દો. ખૂબ સરસ વાત કરી સાહેબ. વધુમાં વધુ લગભગ 30 જણા જોડાયેલા છે. વધુમાં વધુ લોકોને શેર કરો. આપણા વડીલ, આપણા પિતા સમાન, આપણા ગુરુ સમાન એવા નરેશભાઈ આપણને ખૂબ સારી વાત કહેવાના છે. હું તો રોજ તમને કહેવાનો છું, પણ આ એક મોકો મળ્યો છે, લાવો મળ્યો છે. તમારા માતા પિતા, તમારા નિયર ડિયર જે લોકોને તમારે બચત અને લોન મુક્તિ કરાવી હોય એને ફટાફટ લાવો. જેને પોતાની હેલ્થ સુધારવી છે એને લાવો, ફટાફટ શેર કરો. 20 લોકો ધારે ને તો 200 લોકો ભેગા કરી શકે, તો ફટાફટ શેર કરો ને બોલાવો. તો નરેશભાઈ, તમે તમારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપીને તમે અમને બે સારા ગુણ કહો. હવે હું પોતે આમ અમારા અમરેલી જિલ્લાના છેવાડાનું ગામ છે, ત્યાં હું તાતણીયા ગીરનો હું વ્યક્તિ છું અને મારી ઉંમર 55 વર્ષ થઈ ગઈ છે. અને હું પોતે અમારું થેરાપિસ્ટ ચલાવું છું, એક્યુપ્રેશર થેરાપી. એનું નામ છે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર. આજે 9 વર્ષથી હું સેવા આપું છું. 10મું વર્ષ આપણી ગઈ લાલપાચમથી શરૂ થયું છે, તો હું 10 વર્ષથી આ 9-10 વર્ષથી સેવા આપું છું. સેવામાં હાથ પગના દુખાવા, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, કોઈ પણ જાતના ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હોય તો અમે વગર ઓપરેશને, વગર ખર્ચાએ, વગર પૈસાએ, વગર ફીએ એક જ વખત આવવાનું, એક જ દિવસ આવવાનું, એક ધક્કો ખાવાનો, હું સારું એવું રિઝલ્ટ આપું છું અને અન્ય લોકોને સારા કરું છું. અમારું સુરત કામરેજમાં આ હેલ્થ સેન્ટર છે અને તમારે કોઈને પણ કાંઈ પણ કામકાજ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. અને અમે એવી રીતે કામ આપીએ છીએ, માઇન્ડ પાવરથી, પછી મેડિટેશનથી, જ્યુસ પીવડાવવાથી, એક્યુપ્રેશરથી, તાલી પાડવાથી, હસવાથી અને સરસ મજાનો આપણો અંદરનો આત્મા પ્રગટ થાય એવી રીતે અમે આવી સેવા આપીએ છીએ અને લોકોનું ભલું કરવાનું કામ કરું છું. 1 રૂપિયો ફી લેતો હું નથી અને અન્ય લોકોનું સેવાનું કામ આપું છું. એટલે અમારું કામ એવું છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. વાહ ભાઈ વાહ. તમે લોકો વિચારજો, તમારા માટે લગભગ આજે 9મો દિવસ છે. રોજે અલગ અલગ વ્યક્તિ પોતાનું લોહી રેડે છે, પોતાના અનુભવ કહે છે, પોતાની મહેનત વર્ણવે છે. તમને 1.5 કલાક સમજાવીએ છીએ. તમારે મોટિવેટ થવાનું છે. આ ખેડૂતનો દીકરો, ખેડૂતનો પુત્ર, ખેડૂત મજબૂત થશે તો લગભગ કોઈની જરૂર નહીં પડે. તમારું શું કહેવું? ખેડૂત એક મહાન તાત છે, કહેવાય છે જગતનો તાત કહેવાય. હવે તાત થઈને નારાજગી વર્તે, તાત થઈને નિરાશ થઈને બેસી જાય, તાત એટલે કે પિતા થઈને હાવ નારાજ થઈને બેસી જાય એવું નહીં. પોતાનું આત્મબળ વધારો, આત્મવિશ્વાસ વધારો અને હિંમત રાખીને કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે નીચે પડી ગયા હોય, કાંઈ પણ તકલીફ થતી હોય, પાક ફેલ થઈ ગયો હોય
નિરાશ નહીં થવાનું. અને કહેવાય છે જ્યારે જ્યારે દુઃખના દરવાજા બંધ થાય ત્યારે સુખનો દરવાજો ઉપરવાળો ખોલે છે. એ દરવાજો ખોલવાની અત્યારે તૈયારી છે. અને હું તો એવું કહું છું કે કોઈ પણ પરિસ્થિતિ દુઃખની આવે, પરિસ્થિતિ ખરાબ આવે, ત્યારે ભગવાનનો એક સરસ મજાનો નિર્ણય હોય છે અને સરસ મજાનો એક આપણો રસ્તો બતાવવા માટે ભગવાન તૈયાર થયા છે. એટલે આ દુઃખના દિવસોમાં કોઈ પણ વ્યક્તિ, ઓલું કહેવાય છે કે લોકો પડી જાય છે, નિરાશ થાય છે, પણ અમુક લોકો અપવયા જાય છે. એટલે આપણે અપ જવાની વાત કરવાની, ઉપર જવાની વાત કરવાની. પાક નિષ્ફળ થઈ ગયો, વરસાદ પડી ગયો, મોંઘવારી વધી ગઈ, ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, એવું નારાજગી બતાવવાની નહીં, હિંમત રાખવાની. બધુંય ચાલે છે અને બધુંય ચાલવાનું છે. આપણે ઘણા એવું કહે છે સમય ખરાબ થઈ ગયો છે. સમય ખરાબ નથી, સમય ડિજિટલ છે, નેટવર્કનો સમય છે અને સરસ મજાનો સમય છે. અને આવો સમય ક્યારે આવ્યો નથી. સુખનો દિવસ કહેવાય, સોનાના દિવસો કહેવાય સાહેબ. 100% કહેવાય કે ન કહેવાય? 100%. માણસ ધારાય કરી શકે. આજે લગભગ હું તમને કહું, ભાવ વધાર્યો છે સરકારે, કોઈ વાંધો નહીં, હા. તો એ અપડેટ થાય છે તો આપણે કેમ નહીં? ન થાય. એ લોકો અપડેટ થાય છે, એ લોકો વિદેશી નીતિ લાવે છે, જીએસટી લાવે છે, ઘણું. આપણે કોઈનો વિરોધ નથી. આ વસ્તુ ખૂબ સારી છે આપણા માટે. પણ આમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, વિચારવાની છે કે આપણે અપડેટ નથી થયા. આપણે કોઈને આંગળી નથી ચીંધવાની. એક આંગળી હું તમને ચીંધું ને તો 4 આંગળી મારી બાજુ આવે. એ 4 આંગળી મારી બાજુ લઈ અને જો હું મહેનત કરવાની શરૂ કરી દઉં, પ્લાનિંગ થી મહેનત કરવાની શરૂ કરી દઉં, 100% આગળ વધુ સફળતા મળે. તો આપણે નારાજગી નહીં દર્શાવવાની, બસ મારે કંઈક કરવું છે. અને કહેવાય છે દુઃખના દિવસોની અંદર જો તમે તમારી બુદ્ધિને શાંત રાખો અને અંદરથી વિચારધારા બદલો અને કાંઈ પણ એનો આઈડિયા કરો અને એમાંથી તમે રસ્તો કાઢો ને, તો રસ્તો તૈયાર હોય છે. આપણે એ રસ્તા ઉપર હાલવાની તૈયારી કરવાની હોય. સાહેબ, એક મિત્ર જયદીપભાઈનો કોમેન્ટ આવી કે ખેડૂત માટે કંઈક નવી ટેકનોલોજીનો વિડીયો મૂકો. જયદીપભાઈ, ખાસ હું આ 9 મહિનાનો મેં ટાર્ગેટ લીધો. કાલે મેં દર્શાવ્યું હતું 9 કન્ટ્રી ફરવાનો છું. આના પછીનો ડિસેમ્બર મહિનામાં હું ચાઇના જાઉં છું. ખાસ ખેડૂત મિત્રો અને નાના ધંધાર્થી માટે સારા વિડીયો અને સારી રીલ્સ, સારા પ્રોપર પ્લાનિંગના વિડીયો હું યુટ્યુબમાં અને અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવાનો. ફટાફટ શેર કરજો જે લોકોને આ બધું જાણવું છે. મને ખૂબ ગમ્યું જયદીપભાઈ, ખૂબ આભાર તમારો. એટલે દુઃખના દિવસોમાં તમારે નારાજ નથી થવાનું અને પ્યારથી કોઈ પણ કામ પ્રેમથી કરો અને ભગવાનને યાદ કરો. હું તો એવું કહું છું સાહેબ કે બધી જગ્યાએ ફરિયાદ આપણે કરીએ છીએ, પણ એક ફરિયાદ આપણે એક જગ્યાએ નથી કરતા. ભગવાનને તમે ફરીને યાદ કરો. તમારી ફરિયાદ આવનાર દિવસોમાં બંધ થઈ જશે. ફરિયાદ કરવાનું બંધ કરો સાહેબ. 100%. ભગવાનને ફરીને યાદ કરો તો ફરિયાદ બધી બંધ થાય. નહીંતર ફરિયાદ બંધ થાય નહીં. અને બચત કરવાનું ચાલુ કરો તો બચશે. એટલે મારો એક શબ્દ છે, એક શબ્દ યાદ રાખવાનો, પ્રભુ તો સંગ છે, જીવન એક પ્રસંગ છે. પ્રભુ સાથે હોય ને તો કોઈના બાપની જરૂર નથી, કોઈના ભાઈની જરૂર નથી. મારી સાથે 2 હાથવાળો નથી, મારી સાથે 1000 હાથવાળો છે. એવી હિંમત રાખો, કારણ કે તમે 1 દાણો વાવો છો અને તમારામાં તાકાત છે 5000 દાણા પેદા કરવાની. અત્યારે પહેલાનો જમાનો એવો હતો અને પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું ખેડૂત 1 દાણો વાવે ને 1000 દાણા થાય. પણ હવે સમય એવો આવ્યો છે સાહેબ, 1 દાણો વાવે ને 5000 દાણા પેદા કરવાની તાકાત આપણા ખેડૂત કરે જ છે. કેટલા ખેડૂતો કરે છે. અને હવે ટેકનોલોજી કેવી ગઈ, ટપક પદ્ધતિ આવી ગઈ અને પોતે હવે કુવા ગાળવા નથી પડતા, બોરિંગ માંથી કામ થઈ શકે છે. વિદ્યુત બોર્ડ હવે આવી ગયું છે. નહીતર મશીન ને ખોટા કેટલાય કાઉન્ટર નાખીને મશીન થી પાણી ખેંચતા હતા અને કેવું કોસ થી પાણી ખેંચતા હતા. એ બધું બંધ થઈ ગયું છે. ટેકનોલોજી છે, ટેકનોલોજીનો લાભ લ્યો અને નારાજ થઈને કોઈ દિવસ બેસતા નહીં. અને ખાસ કરીને તમે તમારા બાળકને કોઈ દિવસ નબળો વિચાર કરવાનું આજથી છોડી દો. અને ઘણા લોકો આત્મહત્યા કરવાનું વાત કરતા હોય, પણ આત્મહત્યા શું કામ કરવી પડે કે જ્યારે આપણે હારી જાય, થાકી જાય અને કાંઈ રસ્તો ન મળે એટલે હારી જવા માટે આત્મહત્યાનું આપણે પગલું ભરી છે. એવું પગલું ભરવું ન પડે. અને આ ખરાબ દિવસોની અંદર બુદ્ધિ સ્થિર રાખીને, અંદર શાંત રીતે બેસીને, તમારા એરિયામાં બેસીને, તમારા વર્કની અંદર, તમારા ખેતીવાડીમાં થોડું ધ્યાન આપો અને એમાં તમે કંઈક નવી પ્રોસેસ શરૂ કરો એટલે 100% દિવસ સારો આવે. અને કહેવત છે સાહેબ,
દિવસ સારા લાવવા માટે કાંઈ મુહૂર્ત જોવાના ન હોય અને એના કોઈ તિથિ તારીખ ન હોય. દિવસ સારા લાવવા માટે વર્ક સારું કરવું પડે, સારા કામ કરવા પડે અને પ્રોસેસ સારી કરવી પડે, તો સારા દિવસો આવે. 100%. આપણે એક્શન ને માઇક્રો એક્શન લેવા પડશે. એક્શન પછી એના માઇક્રો એક્શન. એક્શન ને માઇક્રો એક્શન ની કાલે વાત કરેલી હતી. ઘણા લોકો હતા આપણા લાઈવમાં સાથે, બરાબર છે. હવે બીજું કે આજે ટપક ફુવારા પદ્ધતિ આવે, કેટલી પદ્ધતિઓ છે અલગ. ફર્ટિલાઇઝર જો આપણે આપવું છે તો એના માટેની આખી સિસ્ટમ છે. બીજી ઘણી વસ્તુ છે જે આપણે યુઝ કરીએ તો લગભગ ઓછા પ્રમાણમાં પાણીમાં આપણે ઉપયોગ કરીએ. એના કરતા વિશેષ કે સાહેબ છેલ્લા 10 વર્ષથી મને યાદ છે ત્યાં સુધી 10 વર્ષમાં ક્યારેય દુકાળ નથી પડ્યો. તો આનાથી વિશેષ શું હોય? ગોલ્ડન યુગ કહેવાય આપણા માટે, ગોલ્ડન યુગ કહેવાય. ભલે લોકો અત્યારે બધા એવું કહે છે બહુ વરસાદ પડ્યો એટલે અમે નિષ્ફળ ગયા છીએ, પણ નિષ્ફળતામાં સફળતા છુપાયેલી હોય છે. આપણે સફળતા ગોતવી પડે. આ સફળતા માટે જ મેં કીધું છે 2026 નો ગોલ બનાવશે ગુજરાત, ગોલ બનાવશે ખેડૂત. તમે શેડ્યુલ વાઇઝ પાકની, સપોઝ કે આજે ઘઉં વાવો છો કે મગફળી ગમે ત્યારે વાવો છો, ત્યારે પૂરેપૂરું વાતાવરણ ચેક કરો. ભલે 10 દિવસ લાગે, ધીમેથી રહી. હું ડાયરી તમને આપીશ. મેં તમને એ કીધું છે કે તમારે ખાલી 720, 280, 1500 ઉપર મેસેજ કરો અને 20 લોકોને આપણા ગોલની રીલ્સ છે એ શેર કરો. હું તમને ફ્રી આપું છું ગોલ ચાર્ટ અને ડાયરી, જેમાં તમે પૂરા પ્લાનિંગ સાથે, પૂરા એક્શન સાથે, પૂરા સમય સાથે, પૂરા વ્યક્તિના ભંડોળ સાથે તમે એમાં પ્લાનિંગ કરી શકશો. એ કેમ કરવું એ હું તમને શીખવાડવાનો છું. તો આટલો સપોર્ટ છે, આ તમારા માટે સુખનો સૂરજ કહેવાય. જો તમે પ્લાનિંગ કરવાનું ચાલુ કરી દેશો તો 100% 2026 ની અંદર ગમે એટલી આફત આવે, ગમે એટલા મગફળી નુકસાન ગયા એવા કિસ્સા નહીં બને. એનું કારણ છે તમારી પાસે પૂરું પ્લાનિંગ હશે. પ્લાન જોઈએ, પ્લાન વગરનું કાંઈ નહીં કરવાનું. અને પ્લાન થી કામ કરો ને એટલે સફળતા મળે. આપણા પેલા વડીલો એવો મોટો પ્લાન કરતા હતા, એ પ્લાન તો આપણે હજી નથી કરતા. અને એ પ્લાન હાવ નાના પ્લાનમાં લોકો આગળ કેટલા ગયા, કેટલા દુષ્કાળ પડતા સાહેબ. ઉપરા ઉપર 3 વર્ષ સુધી દુષ્કાળ પડતો છતાં આપણા જૂના ખેડૂતો, આપણા વડીલો બંધુ કેટલા બધા સંઘર્ષ કરીને આગળ નીકળ્યા છે. તઈ આપણે બધા આનો લાભ લઈએ. 100%. મને ખબર છે લગભગ ખેડૂતો, હું તમને કહું, ઘણા ખેડૂતો એવું કે છે કે અમારું આવું થયું છે. ભલે થયું હશે, પણ બની શકે. પણ ઘણા ખેડૂતોને મેં જોયું છે અમારા બેંકની અંદર, અમારા ગામડે બેંકની અંદર, બેંક ઓફ બરોડાની અંદર કરોડો રૂપિયા ખેડૂતોએ એફડી કરીને મૂક્યા છે. કઈ રીતે? એનું પૂરું પ્લાનિંગ છે, એની પાસે પૂરો ગોલ છે. એને ખબર છે કે મારે ક્યાં જવું છે. સાહેબ તમારે જવું હોય અમદાવાદ અને તમે બેસી જાઓ મુંબઈની ગાડીમાં, તો તમે કઈ બાજુ જાય? નહીં આવે, અમદાવાદ થોડું આવે. તો ખાસ પ્લાન કરવો જરૂરી છે. અને આના ઉપર જ ખાસ નરેશભાઈ આપણને 2 સારી વાત કરશે. અને બીજું, મેં તમારું એક લગભગ લાઈવ સેશન જોયેલો તાળી પાડો વાળો, એના માટે લોકોને જબરદસ્ત તમારે જ્ઞાન આપવાનું છે. તાળી પાડવાનું એક સરસ મજાનું નોલેજ છે કે તાળી પાડવાથી હાથ પગના દુખાવા, ગોઠણનો દુખાવો, માથાનો દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત બધું બંધ થઈ જાય. નીંદર ખૂબ સારી આવે, ડિપ્રેશનમાંથી બહાર નીકળી જવાય અને માથાનો દુખાવો બધો બંધ થઈ જાય. શરીરમાં સ્ફૂર્તિ આવી જાય, શક્તિ આવી જાય, આનંદ આવી જાય, ખુશી આવી જાય અને આળસ તડતી બંધ થઈ જાય. એટલો બધો પાવર ખાલી તાળી પાડવાથી થાય છે. 100%. અને એવું કહેવાય છે, મારો શબ્દ છે કે જે લોકો રોજ 100 તાળી પાડે એની 108 માં કોઈ દી ન જવું પડે. 108 માં જવાય કે તાળી પડાય? તાળી જ પડાય ને, શું વાંધો છે? બરાબર, પાડો તાળી, લ્યો નરેશભાઈ ના નામ. હવે આવી રીતે આપણે તાળી પાડવાની સિસ્ટમ આવે છે. આવી રીતે તાળી પાડવાની, અવાજ જોરથી આવવો જોઈએ અને ફટાફટ તાળી પાડવાની. તો આવા બે બાજુના સાઈડના હાથ આમ ભટકાડવા, નથી આમ પાડવાની, નથી આમ પાડવા, આવી રીતે પાડવા. તો તાળી પાડવાથી બહુ સારા ફાયદા થાય છે. 85 જાતની બીમારી ખાલી તાળી પાડવાથી દૂર થાય છે. એટલે હું તો એવું કઉ છું, થાળી પાડ્યા પહેલા જો તાળી પડી જાય તો થાળી પણ સારી લાગે, ખૂબ શરીર સ્ફૂર્તિલાક બની જાય. હવે અમારા ઘણા લગભગ નાના એન્ટરપ્રેન્યોર છે. આજે મેં લગભગ આખો અમે રેશિયો કાઢ્યો, 45 લોકોએ પોતાની બ્રાન્ડ બનાવી. કોઈએ સિંગતેલ, અલગ પ્રોડક્ટ.
તો હજી અમારા લગભગ લાઈવમાં છે ને આટલા લોકોએ તો હજી કઈ શરૂઆત કરી નથી. હા હા તો આમને લોકોને થોડું તમે મોટિવેટ કરો કે ભાઈ બ્રાન્ડ બનાવવાનું શરૂ કરે સરસ, સરસ. પોતાનું. તમે કોઈ પણ કામ કરો છો, હજી તમારી હિંમત તૂટે છે, પછી પ્લાન નથી કર્યો, તૈયારી નથી કરી, તો ઘણા એવું કહે છે કે મારે પગપાળા દ્વારકા જવું છે, ડાકોર જવું છે, સોમનાથ જવું છે પગપાળા, અને એવું ઘણા 2-4 વર્ષથી પ્લાન કરે છે કે મારે પગપાળા એક જાત્રા કરવી છે, અથવા બસમાં, 4-વ્હીલમાં અથવા પ્લેનમાં કે ટ્રેનમાં 4 ધામની જાત્રા જવું છે. એવું લોકો પ્લાન કરતા હોય 4-5 વર્ષથી. તો પ્લાન કરવાથી કાંઈ કામ થાય નહીં, પણ પ્લાનને અમલમાં મૂકો તો કામ થાય. અને કહેવાય છે આપણી ગુજરાતી તળપદી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં, વેતી ગધેડી 20 ગાવ. તમે ધીરે ધીરે કામ ચાલુ કરશો ને તો અઠવાડિયામાં તમને સફળતા મળવાની તૈયારી થાય. અને ઓલું કહેવાય છે હાવ નિરાશ થઈને ઘરે બેસી રહી સફળતા ન મળે, પણ તમે બહાર નીકળો તો તમને ખબર પડશે આમાં નુકસાની જાય છે, નફો જાય છે, આ આપણો રસ્તો થોડોક સારો નથી, આ ખરાબ છે. પણ બહાર નીકળી અને તમે પેલા બહાર નીકળીને કામ કરવાનું ચાલુ કરો ને એટલે સફળતા ધીરે ધીરે આપોઆપ મળતી જાય. તમારે એવું, તમને એવી ટીમ મળી જાય, તમને એવા લોકો મળી જાય, વાતાવરણ ઊભું થઈ જાય અને તમને એવી સગવડતા મળી જાય. સાહેબ, તમને એક વખત રોકીને બોલું છું કે અમારે આ કરવું છે, પણ કરવું છે એ અમલમાં મૂકો પેલા, 100%, એમને બેસી ન રહ્યો એટલે તમારી મંજિલ શરૂ થશે. થોડી થોડી પણ મંજિલ શરૂ થાય છે. એટલે કહેવાય છે આપણે કાઠિયાવાડી ભાષામાં, ટીપે ટીપે સરોવર ભરાય છે. ભરાય કે ન ભરાય? 100% પણ ટીપે ટીપે શરૂ તો કરો. શરૂ કરવું પડે. મેન વસ્તુ ટીપે ટીપે પાણી ભરવાનું શરૂ કરવું પડે. લગભગ જે લોકો કરોડોપતિ અબજોપતિ બન્યા છે એને ટીપે ટીપે શરૂઆત કરી હતી. અને એવા લોકો જ અબજોપતિ બન્યા જેની પાસે કાંઈ નહોતું. આ મહત્વની વાત છે. જેની પાસે હતું નહીં બેઠા રહ્યા છે એ પાછું પેલા કહી દો. અને જેની પાસે કરોડો રૂપિયા હતા એ ગુમાવીને બેઠા છે. 100%. અને આપણી પાસે કાંઈ નથી. હજી આવનાર દિવસોમાં કરોડો રૂપિયા થશે. પણ સફળતાપૂર્વક કામ કરો, બચત કરો, પ્લાન કરીને એને અમલમાં મૂકો તો થાય, નહીતર ન થાય. તમે ખાલી વિચાર કરો 55 વર્ષની ઉંમરે જો આ જુનૂન ને આ કહેવાય ને કે હિંમત છે, તો તમે લોકો યુવાનો છો. મને 99% ખબર છે મારી લાઈવમાં અત્યારે જેટલા છે બધા યુવાનો, એટલા 25 વર્ષથી 35 વર્ષના બધા યુવાનો છે. 40 ની અંદર. હા, 100% બધા યુવાનો છો. એટલે ઓલું કહેવાય છે, કહેવત છે, આયુર્વેદિક કહેવત, 40 ની ઉંમર પછી તું 40 નહીં તો કઈ જગ્યાએ નહીં ચાલી શકે. 40 ની અંદર તમે પેલા વહેલા ચાલવાનું ચાલુ કરો. એટલે કહેવાય છે ઘણી વખત આપણે, મારા બધા વધારે પડતા કહેવત અને તળપદી શબ્દો છે એટલે દુઃખ ન લગાડતા. મને ઇંગ્લિશ શબ્દો બહુ ઓછા આવડે છે. કહેવાય છે શિયાળાનું છાણું અને નાનપણનું નાણું એ કોઈ દિવસ કઈ ઘટે નહીં. એમાં 100% બચત કરી હશે તો બચત કરવી જરૂરી છે. બચત કરો, નહીતર તમને કોઈ નહીં બચાવે. ચાલો, સરસ. આજે લગભગ તમને કહું બર્થડે આવ્યો, એનિવર્સરી આવી, લાખો રૂપિયા બગાડે છે. તો એ બચત ખાલી શરૂઆત થઈ જાય ને, વર્ષમાં 2-3 આવા ટોપિક આવે જેમાં તમે મોજ શોખમાં ઉડાડો, એની બચત થઈ જાય ને તોય જબરદસ્ત થઈ જાય. હવે હેલ્થ છે, હેલ્થ વિશે મેં કાલ ગોલમાં વાત કરી હતી. ટોટલ મેં લોકોને 6 ગોલ આપેલા: બિઝનેસ ગોલ, હેલ્થ ગોલ, ફેમિલી ગોલ, સ્પિરિચ્યુઅલ ગોલ, પછી લગભગ ફાઇનાન્સ ગોલ. આવા 6 ગોલ આપ્યા. તેમાં હેલ્થ ગોલ વિશે તમે થોડું સારી રીતે સમજાવી શકશો તો થોડું એવું હેલ્થ ઉપરનું સમજાવો. હેલ્થ માટે આપણે બધા એવું કહી છીએ મારી બીમારી દૂર નથી થતી, હું પોતે બીમાર રહું છું, મને સારું નથી રહેતું, મને તકલીફ રહે છે, એવું આપણે બોલીએ છીએ, પણ આપણે એમાં કામ નથી કરતા. કહેવાય છે દવાની ઓછી જરૂર પડે છે, પરેજીની વધારે જરૂર પડે છે. તો ખાવા પીવામાં આપણે ધ્યાન રાખીએ. અને કહેવાય છે સાહેબ, ખાવાના 3 ટેપ હોય છે. પહેલું ટેપ, ખોરાક લઈ લીધો પછી પાણીની જગ્યા રાખો, પછી હવાની જગ્યા રાખો. અને આપણા ગુજરાતી એટલા બધા ખાવામાં મશગુલ થઈ જાય સાહેબ, કોઈ પણ વસ્તુ, ચીજ વસ્તુ ભાવતી હોય ને એ ગળા સુધી ખાઈ લે. એટલે ન પાણીની જગ્યા રહે, ન હવાની જગ્યા રહે, ખાલી એક જ જગ્યા રહે, હોસ્પિટલની જગ્યા રહે. કાંઈ ન થાય. તો ખાસ કરીને 3 ટેપમાં કામ કરવાનું. પહેલો ખોરાક લઈ લીધો એટલે પાણીની જગ્યા રાખો, હવાની જગ્યા રાખો, અને પેટ ઉપર, બીજા ઉપર કોઈ ઉપર દયા ન કરો.
પેટ ઉપર દયા રાખો. ફ્રીમાં મળે છે, સસ્તું મળે છે, સારું મળે છે, સુગંધ સારી છે, ટેસ્ટ સારો છે, લાવો થોડુંક ખેંચી લઈએ. એ ખેંચવામાં આપણે આખા કુટુંબને ખેંચી જાય છે હોસ્પિટલ તરફ. ખોટી વાત છે સાહેબ? 100%ની વસ્તુ. તો એટલું ધ્યાન રાખો, તમારે તંદુરસ્ત રહેવું હોય ને તો ટેપ પાડી દેવાના. પેલું ભોજન, પછી પાણીની જગ્યા અને હવાની જગ્યા. એટલે તમારો ખોરાક ગમે એટલો હોય એનાથી તમારે 30% ઓછું ખાવાનું, 70% ખાવાનું. 30%ની જગ્યા છોડો. જગ્યા છોડશો તો તમે દરેક જગ્યાએ હાલશો. હા, તો દરેક જગ્યાએ તમારી જગ્યા થશે. તમે દરેક જગ્યાએ હાલી શકશો. વેપાર ધંધામાં, નોકરી ધંધામાં સફળતા લઈ શકશો અને તમે હાલી ચાલી બોલી શકશો. નહીતર ઓલું કહેવાય ને કે આપણે દેશમાં એક કહેવત છે કે ખોટકાઈ ગયેલી એસટી બસની જેમ પડ્યું રહેવું પડે. એવું ન હોવું જોઈએ. વોલ્વોની જેમ હોવું જોઈએ. આમ તાકાત હોવી જોઈએ. એને કહેવાય, એને સ્ફૂર્તિ કહેવાય. નકર તો એસટી બસની જેવું થોડું રહેવાય. લો, મારા દાંત કાઢશે બધા. આપણે સાચું કહીએ છીએ. ના 100%. દુઃખ ન લગાવતા ભાઈ કોઈ પણ. મારું આ કોઈને દુઃખ નથી લાગતું ને પૂછજો પાછા. હા ભાઈ, કોઈને દુઃખ લાગતું હોય તો માફ કરજો. હા, માફ કરજો અને વેરી સોરી. કોમેન્ટ કરજો જેથી અમને ખ્યાલ આવે. હા, તો આ કાકા ક્યાંથી લઈ આવ્યા? લકડી ઉતારે. આ કાકા નું કામ લાવ્યા. બીજું તમને વાત કરું કાકા, અમને અમારા વ્યુઅર્સ ને થોડું એવું કયો, અમારા મિત્રોને, ખાસ ખેડૂત પુત્રને કયો કે તમે કયા સમયે, કેટલા વર્ષ પહેલા સુરત આવ્યા, સુરતની ભૂમિ ઉપર કામ કરવાનું શરૂ કર્યું, એ પહેલા તમે શું કરતા, કઈ રીતે સુરત આવવાનો નિર્ણય કર્યો, અને જાજુ હેલ્થમાં કઈ રીતે તમે ડાયવર્ટ થયા? તો હું લગભગ 1986માં સુરતમાં આવેલો અને અહીંયા મારી પાસે પહેરવા ઓઢવાનું કાંઈ હતું નહીં. બિછાવા માટે, સુવા માટે કોથળોય નહોતો. હું ખાલી પેપર પાથરીને સુઈ રહેતો હતો. એવી મારી કેપેસિટી હતી અને મારું હાવ કામ હતું નહીં. એટલે મેં પોતે, હું વેપારીનો દીકરો છું, એટલે મેં ભગવાનના પોસ્ટર લઈ અને પોતાના પૈસે ચાલુ કર્યું. 65 રૂપિયામાં લઈ અને મેં વેપાર શરૂ કર્યો. 1986-87ની વાત છે, મને યાદ છે, ત્યારની વાત કરું છું. ત્યારે મેં 65 રૂપિયાનો માલ લઈ અને મેં શરૂ કર્યું હતું. અને પછી પહેલે જ દિવસે મારી પાસે 140 રૂપિયાનો વેપાર થયો અને લગભગ 35-40 રૂપિયાનો માલ તો પડ્યો રહ્યો હતો. એટલો મોટો વેપાર થઈ ગયો. મેં કીધું આના જેવો તો ધંધો એકેય નથી. એમ કરતા કરતા હું ધીરે ધીરે અનેક ધંધા બદલાવતા અને મેં સફળતા મેળવી. મારા ચારેય ભાઈઓને મેં ધંધે ચડાવ્યા. બધાને મેં ધંધે ચડાવીને લગ્ન પ્રસંગ કરાવી દીધા. એક ભાઈને 1.5 કરોડનો બંગલો લઈ દીધો. બધાનું વેલ સેટ કરી દીધું. અને અત્યારે હું પોતે, મારો છોકરો રેડીમેડની દુકાન ચલાવે છે અને હું પોતે એકલો હેલ્થ સેન્ટર ચલાવું છું અને સરસ મજાનું જીવન ચાલે છે. પણ મેં હજી સુધી મારા શોખ ખાતર, મારા વ્યસન ખાતર અને મારા હરવા ફરવાના ખાતર પૈસા નહીવત વાપર્યા છે અને ધ્યાન રાખીને બચત કરી છે અને ધંધામાં પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. કોઈ પણ કામ તમે કોઈ પણ તમે ક્ષેત્રનું લઈ લો, ખેતીવાડી, ધંધો, નોકરી, કાંઈ પણ તમે કરતા હોય, ત્યાં તમે તમારું ધ્યાન 100% રાખો. એટલે ભગવાન એમ કહે છે, બેટા તું 100% ધ્યાન રાખેશ ને, હવે મારે 1000% દેવું પડશે. એવું ભગવાન કહે છે. મારું કામ, હું બોલતો નથી, આ ભગવાનના શબ્દો છે. તમે 100% તમે ધ્યાન આપ્યું છે, ભગવાન એવું કહે છે મારે 1000% તમને દેવું પડે. તો આપણે એવી રીતે કરવું જરૂરી છે, નહીતર કાંઈ ન થાય સાહેબ. 100%. અને અત્યારના લોકોને હાવ મેન્ટાલિટી એવી પકડાઈ ગઈ છે, જલ્દી ફાસ્ટ પૈસા વાળું થવું છે. તો જેટલું જલ્દી આવે છે એવું પાછું જલ્દી હોત જતું રહે. 100%. કેમ કે આવવાનો ફ્લો છે, એનાથી જવાનો ફ્લો વધી જાય. કારણ કે તમને પૈસા મહેનત વગરના ફટાફટ આવ્યા છે, એટલે તમે ફટાફટ મહેનત વગરના પૈસા છે વાપરી નાખશો. તમને એની કદર ને વેલ્યુ ન હોય. અને પાછું એક બીજો સૂત્ર છે, ધીમી ગતિ સલામતી. ધીમી ગતિ સલામત. આપણે એસટી માં લખ્યું જ હોય ને. પણ સફળતા એમ મળે, ધીમી ગતિએ કામ કરો. કામ થાય, બધું થાય, સરસ થાય. અને ફાયદો હું કામ ન થાય કે આપણે એની પાછળ પડવું પડે. પાછળ પડી જાવ, ફાયદો થાય. અને બધાને ફાયદો જોઈએ છે મિતભાઈ. પણ એક શબ્દ યાદ રાખો, તમારે ફાયદો જોતો હોય ને, કાયદો અપનાવો. પૈસા કમાવાનો, મહેનત કરવાનો, સફળતા લેવાનો કાયદો અપનાવો, ફાયદો ઉભો જ છે. 100%. બરોબર ને? કાયદો અપનાવો તો ફાયદો. કાયદો અપનાવો એટલે 100% ફાયદો થાય. નહીતર ફાયદો ન થાય. હા,
અને બીજું હજી એક કહો કે મેં વાત કરી વ્યુઅર્સ ને કે ભાઈ 80% બચત, સપોઝ કે 70% તમે તમારા શોખ માટે, 20% બચત ને 10મો ભાગ તમારા ઈષ્ટદેવ માટે, તો એના વિશે થોડું તમે જો આપણે એવું કહેવાય છે કે આપણે બધું જે કમાઈ છે એમાં પશુ પંખી ઢોર જીવજંતુનું અથવા દેવસ્થાનનું આપણા ઈષ્ટદેવ કુળદેવીનું પાછળ કાઢવું જરૂરી છે. અને તમે એટલું થોડું ઘણું જે તમારાથી પોસાય એવું, ટકાવારી નહીં કહીએ, તમને ઈચ્છા પડે તો, પણ તમે એનો હિસ્સો કાઢશો ને એટલે ભગવાન એવું કહે છે કે આને મારો હિસ્સો કાઢ્યો છે, આને હિસાબથી આપવું પડશે. હવે આને મારા પરિવારનો હિસ્સો, ભગવાનના પરિવારનો હિસ્સો બનાવીને આપણને હિસાબ પેટે આપણને આપી દે છે. અને કહેવાય છે ઉપરવાળો કોઈ દી કોઈનું રાખતો નથી, અનેક ઘણું કરીને આપે છે. એટલે ખાસ કરીને તમે બચત કરીને એમાં થોડું ઘણું તમારામાં કાંઈ પણ બચતું હોય તો પશુ પંખી ઢોર જીવ જંતુ અથવા મૂંગા પશુ પંખી હોય, કોઈ પણ બિચારા હેરાન પરેશાન થતા હોય એને કપડાં લઈ દો, ભોજનનું વ્યવસ્થા કરો, કોઈ વિદ્યાર્થી ભણતા હોય એને ફી ભરી દો, સારું મંદિર થતું હોય ને કંઈ ડોનેશન આપો, સાધુ સંન્યાસી કોઈ પણ હોય એને તમે આપો. અને કહેવાય છે સાહેબ, આ બોલાય નહીં પણ હું બોલું છું, ભારત આપણો દેશ છે ને એ હિન્દુ સંસ્કૃતિને વિશે આપણો દેશ ટક્યો છે. નહીંતર આપણા દેશને આમ જેમ પવનમાં પાંદડા ઉડે ને એમ ઉડાડી નાખે એવા દેશના લોકો, આપણા દેશના દુશ્મન દેશ ઘણો છે. આપણી આજુબાજુમાં દુશ્મન દેશ ઘણા છે, જેમ કે પાકિસ્તાન, ચાઇના, જે હોય તે, પણ એ લોકો આપણા દુશ્મન છે. પણ ટકે છે શેનાથી ખબર છે? આપણા ધર્મના પગલા ઉપર અને ધર્મના સ્તંભ ઉપર આપણો ભારતનો દેશ ટક્યો છે. તો ભારતના દેશને ટકાવવા માટે, ધર્મને ટકાવવા માટે, આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે આપણે, હું તો એવું કહું છું, 10 લાખ 50 લાખ 1 કરોડ 2 કરોડ ન આપો, 1 રૂપિયો 2 રૂપિયા કાંઈ પણ તમને સારું લાગે ત્યાં સહયોગ આપો. સહયોગ આપવાથી સહયોગ ઓટોમેટિક આવી જાય. 100% સહયોગ આપવા, 100% સહયોગ આપવો પડશે. સહયોગ આપો તો સહયોગ આવે. 100%. હિતેશભાઈ ની એક કોમેન્ટ છે, સર ગોલ્ડ ડાયરી તમે મોકલી નહીં. સાહેબ, હું ગોલ્ડ ડાયરી તમને 12મા મહિનાની 20 તારીખે મોકલીશ. બધા લોકોને 12મા મહિનાની 20 તારીખે અહીંથી ડિસ્પેચ થશે. લગભગ 1 વીકની અંદર, એટલે કે 26 થી 27 તારીખ સુધીમાં તમારી પાસે આવશે. 27 થી 30 3 દિવસમાં તમારે તમારો ગોલ એમાં લખવાનો છે. ત્યાં સુધી તમારે તમારી ડાયરીમાં ગોલ લખવાનો છે. એનું કારણ છે કે મારો ગોલ છે 10,000 એન્ટરપ્રિન્યોર, ખેડૂત એન્ટરપ્રિન્યોર, નાનો ધંધો કરે છે એવા એન્ટરપ્રિન્યોર, જે ઝીરોમાંથી શૂન્યમાંથી સર્જન કરે છે એવા લોકો માટે છે. તો 10,000 લોકો હું ભેગો કરી રહ્યો છું. તમારે ખાલી મેસેજ, તમારું નામ, નંબર, એડ્રેસ 720 280 1500 ઉપર મોકલી દેવાનું. આપણે 20 તારીખે તમારો માલ ડિસ્પેચ કરશું. ત્યાં સુધીમાં વધુમાં વધુ લોકોને શેર કરીને તમારે આ કામ કરવાનું છે. બરાબર? થેન્ક યુ. હવે બીજું, જો તમે કઈક અમને આશીર્વાદ આપવા માંગતા હોય, તમારી ઉંમર જાજી છે, તમને મારે ખોટા ઉભા નથી રાખવા. કઈ વાંધો નહીં, મને કદાચ આખી રાત ઉભા રાખો તો મને કઈ નથી થવાનું. વાહ ભાઈ વાહ, તમે વિચાર કરો. તમારો પ્રેમ છે એટલે, લોકોનો પ્રેમ છે એટલે, નહીંતર કાંઈ ન થાય. સાહેબ, આવડા વડીલ, મોટી આપણા પિતા સમાન, આપણા ગુરુ સમાન વડીલ જો આ જુનૂન દર્શાવતા હોય, તમારે સાહેબ દર્શાવવું જ પડે, ગમે એમ થાય. હવે પૈસા લોકોને કમાવા છે તો એક પૈસાનો ટોપિક હું સમજાવું છું. આપણે બધા લોકો એવું કહે છે મારી પાસે પૈસા નથી, પૈસા બચતા નથી, હું નાનો માણસ છું, મને કોઈ ટેકો નથી દેતું, મારી પાસે પૈસા રહેતા નથી, મારી પાસે પૈસા વપરાઈ જાય છે, પૈસાથી હું હેરાન પરેશાન થઈ ગયો છું, પૈસા મારી પાસે કોઈ દી ટકતા નથી. આવું શબ્દ બોલવાનું બંધ કરી દો અને એવું કયો કે કોઈ પણ વસ્તુ છે એને તમે કહો કે મારી પાસે ખૂબ છે તો ખૂબ આવે છે, મારી પાસે ભરપૂર છે તો ભરપૂર આવે. કાંઈ નથી એટલે તમારી પાસે કાંઈ નથી ને એટલે તમારી પાસે બીજા ઉછીના લેવા અથવા તમારી પાસે કોઈ માગતું હોય લેવા આવે, દેવા કોઈ આવે નહીં. નથી એવું કહો છો એટલે. તો હવે આજથી એક શબ્દ ડિલીટ કરી નાખવાનો મગજમાંથી, ફોનમાંથી. આજુબાજુ વાળા બોલતા હોય એનું સાંભળવું નહીં, બોલવું નહીં. નથી શબ્દ કોઈ દી નહીં બોલવાનો. મારી પાસે બધુંય છે, હું ભરપૂર રીતે સુખી છું, મારી તંદુરસ્તી સારી છે, પરિવાર સારો છે અને આજુબાજુ વાળું વાતાવરણ સારું છે, મારી પાસે મિલકત સારી છે. ન હોય તોય બોલો, તો ભગવાન એમ કે નથી ને બોલે છે, હવે કંઈક દેવું પડશે આનામાં અને આ લાયક છે એવું છે. તો નથી શબ્દ નહીં બોલવાનો. પછી પૈસા કમાવાની એક સરસ મજાની હું ટેકનિક શીખવાડું છું. પૈસા બચે અને કમાઈ શકો અને જલ્દી પૈસા વાળું થવાય
એવી ટેકનિક શીખવી છે કે નહીં? કોણ કોણ કોમેન્ટ કરે છે એ કયો. ફટાફટ કોમેન્ટ કરો. જો પૈસા Comment કરો કમાવા તો જ હોય, બોલો. પૈસા શીખવા હોય, કઈ રીતે આવે અને કઈ રીતે કુદરતનો રાજીપો પ્રાપ્ત મિતભાઈ, કરો. આ લોકો કોક 2-4 કોમેન્ટ કરે તો જ બોલવું છે, નહીં તો નથી 100% ભાઈ, 100% ઘણા તમે બોલો. બરાબર. જવું પાછું જવું પડે ને આપણે. 100% ની વાત છે ભાઈ. સંજયભાઈ છે, વિષ્ણુભાઈ, કિંજલબેન છે, હિતેશભાઈ છે, ફટાફટ કોમેન્ટ કરી દો કે દાદા તમે અમને જણાવો. દાદા આપણને જણાવવાના છે પૈસા કઈ રીતે આવશે તમારી પાસે, કઈ રીતે પૈસાનું પૈસા રાજ શું જલ્દી છે. આવે અને તમારી પાસે પૈસો ટકે એવું હું શીખવાડવા માંગુ છું. વરસાદ જ થાય તો જ બકે, આપણે કહીએ એમ. હા. અને મેં પોતે અપનાવ્યું છે અને મેં અનુભવ કર્યો છે. હું પોતે હજી અપનાવું છું એટલે મને હું કહું છું. અને કહેવાય છે ખાઈ જ ખવડાવી શકે, જે કરી શકે ને કરી લીધું હોય એ જ બીજાને કરાવી શકે. જે કઈ અનુભવ પોતે કર્યો હોય ને સાહેબ, 100%. એ બીજાને કરાવી શકે. એટલે મેં પોતે અનુભવ કર્યો છે એટલે હું બોલું છું. સાહેબ હા. અનુભવેલું છે આ. 100%. અને મારું જ્ઞાન ચોપડાનું જ્ઞાન નથી, હું તો એમનેમ બોલું છું. બહુ બધા મિત્રોનો આવ્યો જવાબ એવો ભાઈ, હા યસ 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 યસ, હા દાદા કયો આ બધા જો સરસ સરસ, ધન્યવાદ. લગભગ 12 થી 15 લોકોનો આવ્યો. આપણે 2-4 જણા નામ બોલો એટલે હું એને વધાવીને દઈ દઉં. 100%. મેહુલભાઈ છે, જયદીપભાઈ છે, મેહુલભાઈ, રાકેશભાઈ, જયદીપભાઈ, રાકેશભાઈ, મયુરભાઈ, રાકેશભાઈ, વિષ્ણુભાઈ છે, વિષ્ણુભાઈ. હારિતભાઈ, મૌલિકભાઈ. સરસ, બધાને ધન્યવાદ છે સાહેબ. તમારી જે તમન્ના છે, તમારી ઈચ્છા છે એની આજે પૂરી કરીએ આપણે. તમન્નાની ઈચ્છા. ચાલો હવે આપણે એક કામ કરવાનું. કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરો છો, નોકરી, ધંધો, ખેતીવાડી, કાંઈ પણ કામ કરો છો, એને પ્યાર કરવાનું ચાલુ કરો. મારી દુકાન નકામી છે, મારો ધંધો નકામો છે, મારી નોકરી નકામી છે, મારી ખેતીવાડીમાં કાંઈ પ્રાપ્તિ નથી થતી, એવું નેગેટિવ બોલવાનું બંધ કરો સાહેબ. ન બોલાય, બોલાય જ નહીં એવું. નો બોલો. બરાબર. પછી એવું કરો કે તમે જ્યાં જ્યાં તમે ધંધો વિકાસ કરો છો, નોકરી ધંધો કરો છો, ખેતીવાડી કરો છો, ત્યાં તમે પેલા તો હરખી રીતે ઉભા રહીને ખુશીથી બોલો. શું બોલવાનું છે એ સાંભળો. મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, એવી રીતે હાથ ફેલાવીને બોલવાનું છે. આમ હાથ ફેલાવીને. હવે આ નિશાની હું હાથ ફેલાવું છું, દેખાય છે ને સામે નિશાની હાથ ફેલાવાની. તો હાથ ફેલાવાનું શું છે મિનિંગ એ સાંભળો. હાથ ફેલાવાથી એવું કહેવાય છે આપણો વિકાસ ફેલાય છે, આપણો ધંધાનો વિકાસ થાય છે, ફેલાય છે. એટલે હાથ ફેલાવવાનો. એટલે મારું એક કામ છે, પેલા તો શબ્દ બોલો, શબ્દનો ભાવ પ્રગટ કરો અને પછી એક્શન કરો, એટલે રિએક્શન બહાર નીકળી જાય સાહેબ. 100%. શબ્દ બોલો. હું અહીંયા મુદ્દા લખતો જાઉં છું, તમારે આ મુદ્દા નોંધતા જવાના છે. હા. પેલો મુદ્દો નેગેટિવ વાતો બંધ બંધ કરો. કરો. હાથ ફેલાવીને બોલો, મારી પાસે ખૂબ ધન છે, મારી પાસે ખૂબ સમૃદ્ધિ છે, મારી પાસે ખૂબ શાંતિ છે, મારી પાસે આજુબાજુમાં રહેવા વાળા લોકો મને ખૂબ પ્રેમ કરે છે. આટલું બોલવાનું ચાલુ કરો. અને મારો પોતાની બુદ્ધિનો વિકાસ ખૂબ થાય છે, હું પોતે ખૂબ સારું કામ કરી શકું છું, મારામાં હિંમત ખૂબ સારી છે, એવું બોલવાનું ચાલુ કરો. એટલે તમને સફળતા કેમ મળે નહીં. ચાલો હવે એક આપણે આ એક્શન શીખવાની છે. આવી જાઓ મિતભાઈ. હા હું આવું છું. તો એક્શન શીખવાની છે. આપણા હાથ ફેલાવવાના છે. એક સેકન્ડ. એક જ મિનિટ મિત્રો. સરસ. તો હવે આપણે એક્શન કરવાની છે, તમને બતાવી દઈએ. તો 3 શબ્દો બોલ, 3 વસ્તુ યાદ રાખવાની છે. તમારે આખા જીવનને આજે પરિવર્તન આવશે. અને હું તો એવું કહું છું, જો તમે મારી ટેકનિકને અમલમાં મૂકશો, આજથી તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થવાનો. 100% ની વાત છે. ટર્નિંગ પોઈન્ટ 100% ની વાત છે. હવે તમારે આમ હાથ ફેલાવવાની એક્શન શું છે એ સાંભળો, એનો મિનિંગ સાંભળો. કે આ આપણે હાથ ફેલાવી છે એટલે શું કહેવાય, આનો ભાવ એવો છે, આની નિશાની એવી છે મિતભાઈ, એને વિશાળતા કહેવાય, મહાનતા કહેવાય, ભવ્યતા કહેવાય. આ હાથને ફેલાવો એટલે મહાનતા, વિશાળતા ને ભવ્યતાની નિશાની કહેવાય. તો તમે હાથ ફેલાવીને મહાનતા, વિશાળતા, ભવ્યતાને પેલા પ્રગટ કરો. તમારે હાથ ફેલાવવાના અને પછી બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. બોલવાની સિસ્ટમ સાંભળો. મારા હાવભાવ જોવો, એક્શન જોવો અને શબ્દ જોવો. ફરીથી બોલું છું, તમને સમજાઈ જશે. તો મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. એવું રોજ બોલો. કોઈ દિવસ અન્ન નહીં ખૂટે, કોઈ દિવસ ધન નહીં ખૂટે. મારો પોતાનો
એક અનુભવ સંભળાવું આના વિશે. આજથી 5 વર્ષ પહેલા મારા ઘરે 6 મહેમાન આવવાના હતા જુનાગઢથી, અને એ લોકોને સવારે 7 વાગે ઉતરવાનો સમય થઈ ગયો હતો, અને મને સાંજે કીધું કે અમે રાતે આવી નીકળી ગયા છીએ અને અમે તમારી ત્યાં સવારે 7 વાગે પહોંચી જશું. બરાબર. એટલે 7 વાગે પહોંચી જશું, મને કહે કે અમે આવી જશું. એટલે 6 વાગે વહેલો ફોન આવ્યો, મને કહે કે સાહેબ અમે ભરૂચમાં ટ્રાફિકમાં અટવાઈ ગયા છીએ, 1.5-2 કલાક મોડું થશે, તમે તમારા કામમાં લાગી જાઓ, અમારી રાહ ન જોતા અમે આવી રીતે આવી જશું અમારી રીતે. બરાબર. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં. પછી અમારી ત્યાં 6 મહેમાન આવવાના હતા, એટલે અમે કીધું કે આપણે અહીંયા આપણી ત્યાં આવે છે એને જમવાની વ્યવસ્થા કરીએ, આપણે એનું સ્વાગત કરીએ, બધું કરવું પડે. એટલે સ્વાભાવિક છે, આપણા પરિવારના હોય, હગા હોય, મિત્ર હોય, તો આપણે જમાડવા જોઈએ. અને આપણે ગુજરાતીની એક કહેવત છે કે આપણો કોઈ પણ માણસ છે એ આપણો અતિથિ છે, એ દેવ છે. તો અમારે તો અંગત હતા, એટલે આવ્યા, એટલે મને કહે કે લગભગ 9:30 વાગે આવી ગયા. બરાબર. એટલે આ એક બનેલી ઘટનાની વાત કરું છું, 5 વર્ષ થઈ ગયા છે. બનેલી ઘટના, સત્ય ઘટના કહું છું. હું બોલું છું ને મારા રૂવાડા ઉભા થઈ જાય છે, અને હકીકતની વાત કરું છું. હું આ ગોખેલું બોલેલું નથી કહેતો, હું મારો અનુભવ સંભળાવું છું, એટલે કોઈ ગલત શબ્દ ન લેતા. 100%. હવે 5 વર્ષ પહેલા એવું બનેલી ઘટના, અને કીધું કે મહેમાન 9:30 આવ્યા, એટલે મારા વાઈફે બનાવેલું હતું આખો પ્લાન કે આપણે પૂરણપોળી બનાવી છે, દાળ ભાત બનાવવા છે, અને સુખડી બનાવી છે. સાહેબ બનેલી ઘટના. એટલે પછી મારા ઘરના તુવેરની દાળ સ્ટોર રૂમમાં, કોઠાર રૂમમાં લેવા જાય છે 9 વાગે, અને અંદર જેવા લેવા જાય છે તો મારો એવો સ્વભાવ છે સાહેબ, 1-2 વર્ષનું કરિયાણું હું લઈ લઉં છું. બરાબર. એટલે મને કઈ ખબર નહીં કે આપણો તુવેર દાળનો ડબ્બો ખલાસ થઈ ગયો છે. એટલે એને સીધું મને બૂમ પાડી કે મહેમાન આવવાને થોડી વાર છે, અને હવે તૈયારી છે, તમે તુવેરની દાળ જલ્દી લઈ આવો. એટલે મેં કીધું તુવેરની દાળ અત્યારે હું લેવા જાઉં તો આબરૂના ધજાગરા થાય, લેવા ન જવાય, એ આપણે હવે પ્લાન ફેરવી નાખો. એટલે મેં કીધું તમારે પૂરણપોળીની જગ્યાએ મગનો શીરો કરી નાખો, અને સુખડી બનાવી નાખો, અને દાળ ભાત શાક રોટલી કરી નાખો, પ્લાન બદલી નાખો. તો કે સારું, બદલી નાખ્યો પ્લાન, અને બધી રસોઈ થઈ ગઈ. ઓલા 9:30 પોણા 10 અંદર એન્ટર થાય છે. મેં બધાનું હાર્દિક સ્વાગત કર્યું, ચા પીવડાવી. એ મને કહે છે કે પેલા ચા પાણી નથી પીવા, સ્વાગત તમે કર્યું અમે સાંભળી લીધું, પણ મારે એક કામ કરવું છે. તો એક ભાઈ ઉભા થઈને મને કહે છે તમારી બેને, એટલે કે એ ભાઈ એવું કહે છે મારી વાઈફે તમારી બેને તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ આપી છે, આ ગિફ્ટ તમે લઈ લો પેલા, પછી અમે બીજું વાત કરીશું. એટલે એક આવો ઘઉંનો કટા જેવું મને કટ્ટો હાથમાં આપ્યો સાહેબ. હાથમાં કટ્ટો આપ્યો, મારા રૂવાડા ઉભા થઈ જાય છે, અને મને આ સાંભળે છે ને એટલે રોવ આવી જાય સાહેબ. હકીકત દિનની વાત કરું છું. એટલે મને કટ્ટો આપે છે, મને કહે કે આ કટ્ટો તમે રાખો, અને મારા વાઈફે તમારી બેને મને આ ગિફ્ટ તમને આપવા માટે મોકલી છે. હવે મેં કીધું આટલું બધું લાવવાની શું જરૂર હતી, અમે ક્યાં કાંઈ મગાવ્યું છે? મેં મગાવ્યું હતું કે એમને લાવ્યા છો? તો કે તમે મગાવ્યું નથી, પણ અમારો ભાવ છે, તમને આપવાનો અમને ભાવ છે, તમે આટલી બધી સેવા કરો છો એટલે અમારે આપવું જોઈએ ને. એટલે મને કહે છે કે શું આ? મેં કીધું શું લાવ્યા છો? તો કે તમે ખોલીને જાઓ, અમે ન બોલીએ. સાહેબ મને રોવ આવી ગયું. ત્યારે 14 કિલો અંદરથી તુવેર દાળ નીકળી. શું વાત છે? 14 કિલો તુવેરની દાળ નીકળી. મેં કીધું સાહેબ આ કેટલું લાવ્યા છો? ઘરે કાંટો હતો, કાંટો મૂક્યો. મેં કીધું આપણે જોઈએ, આપણે એને પાછા પૈસા દઈ દેવા જોઈએ. બેન કહે છે તો આપણે દેવા જોઈએ પૈસા. 1 રૂપિયો નથી જોતો. બેનને તરત ફોન કર્યો, સાહેબ પૈસા દેવાની વાત કરે છે, અને વજન હોત કરી લીધું છે 14 કિલો દાળ. હવે દાળ નહોતી ઘરમાં, સગવડતા હતી પણ ભૂલાઈ ગયું હતું સાહેબ, અને નહોતી નહીં. મેં ઓર્ડર નહોતો આપ્યો ઓલાને, પણ મેં ઉપર ઓર્ડર આપ્યો તો કયો, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ અન્ન અને ધનના ભંડારા સાહેબ મારા ખૂટવા નથી દેતા. અને આજથી 3 વર્ષ પહેલા સાહેબ, આજથી 3 વર્ષ પહેલાની બીજી ઘટના હું બતાવું છું. 3 વર્ષ પહેલા મારે 14 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવાનું હતું. મારી પાસે 1.5 લાખ રૂપિયા પડ્યા હતા. વાહે વધે કેટલા સાહેબ? 1.5 માંથી 14 બાદ કરો તો 14 માંથી 1.5 બાદ કરો, 12.5 લાખ રૂપિયા મારે ચૂકવવાના. અને મેં રોજ સવારમાં વહેલા, હું તો રોજ 3 વાગે ઉઠું છું. 3 વાગે ઉઠીને મારા ગાર્ડન છે, મારા ઘરની બહાર ફાર્મ હાઉસ જ છે મારું. ફાર્મ હાઉસમાં ગાર્ડનમાં જઈને હું બોલું છું, મારી પાસે ખૂબ ધન આવી ગયું છે, મારી પાસે ખૂબ ધન આવી ગયું છે, પૈસાના ભરપૂર છે, અને હું આ 14 લાખ રૂપિયા ભરીશ ને તોય 2-4 લાખ રૂપિયા વધશે સાહેબ. અને શું થયું ઘટના, 22 લાખ રૂપિયાનું પેમેન્ટ મારી પાસે એમનેમ આવી.
અટવાયેલું પેમેન્ટ કે 22 લાખ રૂપિયાનું પેમેન્ટ કોઈ નાખી નથી ગયો અને હું ખોટી હવાઈ નથી કરતો, પણ મેં જે ઓર્ડર આપ્યો હતો ને, બ્રહ્માંડની શક્તિમાં ઓર્ડર આપ્યો હતો, યુનિવર્સને ઓર્ડર આપ્યો હતો, પરમાત્માને ઓર્ડર આપ્યો હતો, ત્યાંથી આવે અટવાયેલું હોય, ક્યાંય પડ્યું હોય, તમને ખબર ન હોય એવા પૈસા આવી જાય છે. એટલે તમે આજથી બધાય લોકોને કહું છું, આજથી નેગેટિવ બોલવાનું બંધ કરો. પૈસા આવશે આવશે ને આવશે. મારી પાસે ખૂબ ધન આવે છે, હું ખૂબ ધનવાન છું. મારી પાસે ચારેય દિશાએથી, દસેય દિશાએથી ખૂબ ધન આવે છે, પ્રેમથી ધન આવે છે, ખુશીથી ધન આવે છે, હસતા ધન આવે છે, ઈમાનદારીથી ધન આવે છે, પ્રેમથી ધન આવે છે. આવું બોલવાનું શરૂ કરો, પૈસા ઓટોમેટિક ગમે ત્યાંથી આવી જાય છે. સાહેબ 100%ની વસ્તુ. હવે પૂછો બધાને કેવું લાગ્યું? આ તમને કેવું લાગ્યું તમે ખાલી જણાવી દો. અને એનાથી પણ વિશેષ વાત તમને કરી દઉં, આજે એક દિવસ નહીં, શક્ય હશે, ખાસ મારી રિક્વેસ્ટ છે મારા એક ગુરુ સમાન, એક પિતા સમાન વ્યક્તિને, કે મારી એવી ઈચ્છા છે કે કાલે અથવા તો પરમ દિવસે જ્યારે સાનુકૂળતા હોય, આપણું જે પોડકાસ્ટ સેટઅપ છે ગુજુ હેલ્ધી પોડકાસ્ટ, બરાબર છે, ત્યાં એક આપણે લાઈવ સેશન ગોઠવશું. અને એમાં તમને હું અગાઉથી જાહેરાત કરી દઈશ. જે લોકોને વધારે જાણવાની ઈચ્છા હોય એ 720 280 1500 નંબર ઉપર ફટાફટ મેસેજ કરી દેજો. હું તમને એક ડેટ આપી દઈશ. બીજું કે આપણે ટાઈમ એ જ રાખશું 9 થી 10:30 નો. ચાલો જેમાં તમે એક ઓફર હું આપું તમને. બરાબર. આ મિતભાઈ સાથે અને અમારા લાઈવ સેશન સાથે વિડીયોમાં જોડાશે અને આમાં કોમેન્ટ કરશે અને એનું નામ લખશે અને મોબાઈલ નંબર લખશે, એને હું 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર સિલ્વર કોઈનમાં આવે છે, ચાંદીનો સિક્કામાં, એ સિક્કામાં લક્ષ્મી, ગણેશ, સરસ્વતી તમારા જીવન સુધી પહોંચે ને એટલે લક્ષ્મી આવશે, સરસ્વતી પ્રગટ થશે અને ગણપતિ બાપા રીધી સીધી લાવશે. એટલું હું તમને ગિફ્ટ આપવા માટે 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર મિતભાઈ સાથે જોડાય અને મિતભાઈને જય સ્વામિનારાયણ લખે અને મિતભાઈને કોમેન્ટ કરે એટલે હું આપીશ, એની હું ગેરંટી આપું છું. એમાં 1,00,000 જણા હોય ને તો 1,00,000ની તૈયારી મારી પાસે છે. સાહેબ તમે 1,00,000 જણા હોય તો 1,00,000ની તૈયારી. 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર તમે વધુમાં વધુ લોકોને શેર કરો. આની હું રીલ્સ, આનો શોર્ટકટ વિડીયો તમને મોકલી આપીશ, રીલ્સ બનાવીને મોકલીશ. સાહેબ આવી ઓફર કોઈ આપે છે? કોઈ એટલે કોઈ નહીં આપે. પાછું મિતભાઈ, મારે કોઈ એવોર્ડ નથી જોતો, કોઈ રેકોર્ડ નથી તોડવો અને મારે કોઈનું અપમાન કે ઇનામ નથી જોતું, કોઈની મારે વાહવા નથી કરવી. શું કામે? મારા શબ્દોથી, મારા શ્રી યંત્રથી તમારી દિશા બદલાય, દશા બગડેલી સુધરે અને તમારી જિંદગી સુધરતી હોય ને તો અમે બધું આપવા માટે કુરબાન છીએ. સાહેબ વધુમાં વધુ લોકોને ફટાફટ 100%ની વસ્તુ છે, કુરબાની છે આપણી 100%. આ રીલ્સ, આ આખો વિડીયો હું યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાનો છું. આપણું ખેડૂત એન્ટરપ્રિન્યોર યુટ્યુબ ચેનલ છે, સત્વ વેદાની યુટ્યુબ ચેનલ છે, આના ઉપર હું પાવરફુલી રીતે મૂકીશ. બધામાં વધુમાં વધુ લોકોને ભેગા કરો. વોટ્સઅપ લખી નાખો મારો અને સાંભળો બધા, વોટ્સઅપ નંબર લખીને તમારે એવું લખવાનું, મારા વોટ્સઅપમાં મિતભાઈ સાથે અમે લાઈવ જોડાના, તમને શ્રી યંત્ર મોકલો એટલે તમને તમારા એડ્રેસ ઉપર કુરિયરનો ખર્ચો નથી જોતો. 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર મારા વોટ્સઅપમાં તમે અથવા ભાઈના વોટ્સઅપમાં નાખીને એડ્રેસ પૂરેપૂરું, મોબાઈલ નંબર, પિનકોડ નંબર અને તમારું શુભ નામ લખીને મોકલશો. 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર તમારા સુધી પહોંચે અને આવનાર 90 દિવસમાં તમારી જિંદગી ન બદલે તો હું 1 લાખ રૂપિયા તમારા ખાતામાં એમનેમ નાખી દઈશ, ગેરંટી સાથે. મને એની ખબર છે, આની હું સફળતા મળે છે સાહેબ, એ મને ખબર છે, કારણ કે હું સાધના કરેલું શ્રી યંત્ર આપું છું. સવારમાં 3 વાગે ઉઠીને 3:30 વાગે નાવાનું અને 3:30 થી 5 વાગ્યા સુધી શ્રી યંત્રની હું સાધના કરું છું. એમાં વાઇબ્રેશન નાખું છું અને મંત્રોચ્ચાર કરીને શ્રી યંત્ર તમારા સુધી આવે ને ગેરંટી જિંદગી બદલાય સાહેબ. 100% અને બદલાવી છે ઘણાની. 100%. તમારો નંબર બોલી દો, આપણે વ્યુઅર્સ ને બતાવી દઈએ. 78019 55 49 78019 55 49. અહીંયા લખાઈ પણ જાય છે 78019 55 409. હા, તમારું નામ, તમારું એડ્રેસ, તમારું પિનકોડ, તમારો મોબાઈલ નંબર, આટલી વસ્તુ તમારે લખીને પરફેક્ટલી મોકલવાની છે. બીજું કે આ વસ્તુ વધુમાં વધુ 20-25 લોકો, 30 લોકોને શેર કરજો. જ્યારે માવઠું થાય છે, જ્યારે ખેડૂત હેરાન થઈ જાય છે, ત્યારે છાપામાં આપો છો કે ભાઈ આ ખેડૂતે આવું કરી લીધું, આ ખેડૂતે આવું. નેગેટિવ, જેટલું નેગેટિવ વિચારશો ને એટલા નેગેટિવ થઈ જશો. નેગેટિવિટી જ તમારી પાસે આવશે. નેગેટિવ વાતો બંધ કરો. હાથ ફેલાવીને બોલો મારી પાસે ખૂબ ધન છે,
મહાનતા, વિશાળતા અને ભવ્યતા ખૂબ આવી રહી છે. મારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરપૂર છે. વિચારો એવું થાય, આ 100%ની વાત છે. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, વધુમાં વધુ લોકોને શેર કરો અને 2100 રૂપિયાનું ફ્રી ઓફ ચાર્જ ઘરે બેઠા મળી જશે શ્રીયંત્ર. અને 100% 90 દિવસની અંદર તમારું ધનનો પ્રશ્ન 100% દૂર થશે. પછી એક બીજું બોલી દઈએ આપણે, બધા નેગેટિવિટી બોલે છે એટલે એક સાંભળો તમે. કોઈ પણ લોકો યુટ્યુબ ચેનલ ખોલો છો તો એક બે વખત તમે ભજનના વિડીયો ખોલીને જોયા, અથવા હિન્દી પિક્ચરના વિડીયો તમે જોયા એક બે વખત સાહેબ, અથવા સિરિયલ જોઈ, અથવા કઈક જોક્સના વિડીયો જોયા, કઈ કોઈ પણ રીલ જોઈ, તો જેના વિશે તમે 2-3 રીલ જોવો છો કે વિડીયો જોવો છો, ત્યાર પછી તમે સમય બંધ પડ્યો, તમને સમય ન મળ્યો, ફોન બંધ કરી દીધો, બીજા દિવસે કે કાલે કે બપોર પછી તમે વિડીયો ખોલો છો સાહેબ, તો કયો વિષય આવે ઈ ભાઈઓ બહેનો બોલો આમાં. જે તમે વિડીયામાં તમારી યુટ્યુબ ચેનલમાં 1-2 વિડીયાને ખોલો છો જે વિષયના, પછી તમને સમય મળે ત્યારે વિડીયો યુટ્યુબ ચેનલ ખોલો છો, તો કયો વિષયની તમને એમાં વિડીયો બતાવે છે ઈ જવાબ માંગો. ફટાફટ કોમેન્ટ કરો. સપોઝ કે આજે અત્યારે હું ખેતીવાડીના વિડીયો જોઉં છું, હા, જોતો લગભગ 11:30 પોણા 12 હું સુઈ ગયો, અને પછી સુઈ ગયા, હવારે વિડીયો ખોલવા મોબાઈલ બંધ થઈ ગયો. સવારે તમારો મોબાઈલ ક્લીન કરી નાખો, જે ઇનબોક્સમાં પડેલું બધું ક્લીન કરી નાખ્યું, પણ સાહેબ આ જીવતું જાગતું સજીવ પ્રાણી છે, આને ખબર છે તમને શું ગમે છે, એવું આવે છે, એવું જ વસ્તુ 100% આવે છે ને આવે જ છે. તમારો મોબાઈલ કદાચ સ્વિચ ઓફ પડ્યો હશે, કેમેરા છે, આનું જે લોકેશન છે, તમારી બધી જ વાત સાંભળે છે. તમે ખાલી એક પ્રયોગ કરજો, આ મોબાઈલને બંધ કરીને તમારી બાજુમાં મૂકી દેજો. તમે જે વાતો કરશો, સપોઝ કે તમે એવી વાતો કરો કે ભાઈ આ વર્ષે તો લગભગ બહુ નુકસાન થવાનું છે, આ વર્ષે બ્લાસ્ટ થવાના છે, આ વર્ષે પેલું થવાનું છે, તમે પછી કોઈ પણ સોશિયલ મીડિયાની ચેનલ ખોલશો, તમને 100% દેખાશે સાહેબ, આમાં કોઈ વસ્તુ ખોટી નથી આવે છે. એટલે અમારું કહેવાનું શું છે, મિનિંગ અમારા બે ભાઈનો મિનિંગ એવો છે કે તમે જે જોવો છો, જેવું વિચારો છો એવું જ સામે પ્રગટ થાય છે, એવું જ તમને મળે છે, બરાબર ને? એટલે ઘણા એવું કહેતા હોય રેલવે સ્ટેશને જાય, નાની એવી વાત કરી આપણે, રેલવે સ્ટેશને જાય એટલે લોકો શું કે, લોકો બહાર જ ફરે, ઘરમાં કોઈ રહેતું નથી. હોટલમાં જાય ત્યારે શું કે, લોકો બહાર જ જમે છે, કોઈ ઘરમાં જમતું નથી. પછી કોઈ બહાર જગ્યાએ ફરવા હરવા જાય તો શું કે, બધા લોકો ગાર્ડનમાં ફેરા કરે છે, ઘરમાં કોઈ રહેતું જ નથી. પણ તમે બહાર નીકળ્યા છો એટલે તમને એવું દેખાય છે. 100%. બરાબર. એટલે ઘણી વખત આપણે હસતા હું તો કહું, ઘણી વખત આમાં નોલેજ હોય છે કે તમારા હાથ ભીના છે સાહેબ, હાથ ભીના છે, ગમે જગ્યા અડો બધું ભીનું લાગે. એટલે કહેવાય છે જેવા ચશ્મા એવું દેખાય છે. નજરિયા બદલો, નજર બદલો, મેળ પડી જશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આ 100%ની વાત છે. અમી દ્રષ્ટિ હશે તો અમી સૃષ્ટિ થશે, અને કંગાળ દ્રષ્ટિ હશે તો કંગાળ સૃષ્ટિ થવાની. કુદરત પાસે જે માગશો ને એ કુદરત આપશે. આજથી તમને 1 વર્ષ પહેલાની, 1.5 વર્ષ પહેલાની વાત કરું સાહેબ, હું દાદા ફેક્ટ વસ્તુ ને એમાં અમારા બધા લગભગ આ બધા સાક્ષી છે. 1 વર્ષ પહેલા 51,000 રૂપિયાનું ટોકન આપી આ દુકાન રાખેલી. મારી પાસે ઉપરના બીજા 5100 રૂપિયા હતા નહીં. આ તમને ચોખ્ખી વસ્તુ કહું, કેમ કે મારા મેરેજ બધી વસ્તુ અમે જે જૂની દુકાન હતી એ લીધેલી, પ્લસ કે અમારું એક પેમેન્ટ અમુક જમીનમાં એમાં ફસાયેલું, અને એ બધું સુલટી ગયું, પાછું નવું રોકાણે થયું. પણ મેં નક્કી કર્યું હતું કે ભાઈ 1 કરોડ નહીં 1.5 કરોડની વસ્તુ હશે ને તોય કુદરત પૂરી પાડશે, મારે નથી ટેન્શન લેવાનું. તો હું તમને કહું, નજીકના સગાવાલા, ભાઈબંધ, દોસ્તાર, અમારા વડીલો, જે લોકો જેને હું પહેલી વાર મળ્યો, સપોઝ કે હું તમને પહેલી વાર મળ્યો, મેં મારી આપવીતી કીધી અને મેં તમને મારી હકીકત કીધી, તો એવા લોકોએ મને મદદ કરી અને લગભગ અમે 1 કરોડ ને 20 લાખ રૂપિયાનું પેમેન્ટ પૂરું કરી દીધું. એ લોકો પાસેથી લીધેલા પૈસા એ 1.5 મહિના પહેલા ઓલમોસ્ટ 0 કરી દીધા, બધાને આપી દીધા. અને તોય હજી લોકોનું એવું કેવું છે કે તું સાહસ કરતો હોય અને તું કહેતો હોય તો આપણે તું કે એવી જગ્યાએ આપણે પૈસા રોકવા માટે તૈયાર છીએ. તમે વિચાર કરો, તમે જેવું માગશો એવું મળશે. અમ્મી એવી સૃષ્ટિ, તમારી જેવી દ્રષ્ટિ હશે એવી જ સૃષ્ટિ થશે. તમે જે વિચારો છો
એવું જ થશે. તમારી પાસે લગભગ કાંઈ નથી પણ તમે રોજ બોલવાનું ચાલુ કરો કે ભાઈ મારી પાસે બહુ બુદ્ધિ ક્ષમતા છે, મારી પાસે બહુ ધન છે, મારી પાસે આજુબાજુના લોકો ભલે તમને પાટા મારતા હોય, તમને ભલે પાટા મારતા હોય, પણ આજુબાજુના લોકો ખૂબ સારા છે. આજુબાજુના લોકો મને ખૂબ સપોર્ટ કરે છે, મારા સગાવાલા ખૂબ સપોર્ટ કરે છે, મારા વડીલો મને સપોર્ટ કરે છે. સાહેબ, આવા ગાંડા ગદોડતા હું તમને કહું 100% વસ્તુ સત્ય થશે. આ મારો અનુભવ સાહેબ, ઓલું કહેવાય છે ગાંડાઓ ઇતિહાસ રચે છે 100%, અને હાજા ઇતિહાસ વાંચી નાખે છે. આવીને આવી સત્ય ઘટના ને સત્ય હકીકત માટે તમે બન્યા રહેજો કાલના 10મા દિવસમાં. અને અમે વડીલો અને અમારે ખાસ ગુરુ સમાન જે કાકા નરેશ દાદા છે, અમે એક મીટિંગ યોજીને અમે નક્કી કરી લેશું. આપણે લગભગ કાલે અથવા પરમ દિવસે જે સાનુકૂળતા હશે, કાલે તો લગભગ સાનુકૂળતા નહીં થાય, પણ પરમ દિવસે કે એના પછીના દિવસે અમે તમને ખાસ પર્સનલમાં મેસેજ કરી દેજો, હું તમને બધું મોકલી આપીશ. આપણે પાછો 1.5 કલાક ખૂબ સારામાં સારી ટેકનિકો શીખવાડશું. તમે વધુમાં વધુ લોકોને આ પ્રોફાઇલ શેર કરી દેજો. તમને નરેશભાઈ ખૂબ સારી ટેકનિકો શીખવાડવાના છે. તો જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ કરો. જેના પર અમે બધી તૈયારી લઈને બેઠા છીએ, તમે તૈયારી કરી લેજો. ને અત્યારે કોઈ એવો પ્રશ્ન મૂંઝવતો હોય તો ફટાફટ લાઈવ સેક્શનમાં કોમેન્ટ કરો. ને લાઈવમાં ન કહી શકતા હોય તો મારો પર્સનલ નંબર છે 720-280-1500. મોબાઈલ મારી પાસે છે. ફટાફટ એમાં મેસેજ કરો. એના ઉપર અમે તમને ક્લુ જણાવશું. તમારું નામ નહીં જણાવ્યું કે આ વ્યક્તિએ મેસેજ કર્યો, એટલે કોઈ ટેન્શન ન લેતા. તમે 33 લોકો છો તો 33 લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ, 2 વ્યક્તિ કે 3 વ્યક્તિને અમે આ 15 મિનિટ બાકી છે, 15 મિનિટમાં તમને 100% સોલ્યુશન મળે એવા પ્રયાસો કરશું. ને અમે તમારી સાથે રહેશું. તમારે ટેન્શન લેવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. આ ગુજરાતનો ખેડૂત, આ ગુજરાતનો આંદોલનકારી યુવક, આ ગુજરાતનો નોકરી કરતો યુવક આ નાનો ધંધાથી 100% મોટો બનશે. ગ્લોબલ ટુ એક્સપોર્ટ કરશે. તમે ફટાફટ કોમેન્ટ કરો, અથવા તો તમે મને 720-280-1500 ફટાફટ મેસેજ કરો કે ભાઈ મારે આ તકલીફ છે. એનો 100% અત્યારે સચોટ જવાબ આપશું ફટાફટ. ચાલો, બીજી એક સરસ મજાની વાત છે કે ભગવાનને એક જ શબ્દ આવડે છે. ભગવાનને એક જ શબ્દ આવડે છે. તમે એમ કહો મારી પાસે પૈસા નથી, ગાડી નથી, લાડી ખરાબ છે, ગાડી ખરાબ છે, ઘર ખરાબ છે, પૈસો નથી, અને વાતાવરણ ખરાબ છે, રોડ ખરાબ છે, આજુબાજુ વાળા લોકો ખરાબ છે, મારું શરીર ખરાબ છે, પરિવાર ખરાબ છે, સરકાર ખરાબ છે, એવું બોલશો તો ભગવાનને એક જ શબ્દ આવડે, બેટા તથાસ્તુ, તું ખરાબમાં જ રહીશ, એવું ભગવાન કહે છે ચોખ્ખું. તો હવે આપણે આવનાર દિવસોમાં તથાસ્તુ કેવું કરાવવું છે એ હું બોલું છું, સાંભળો. મારો પરિવાર ખૂબ સારો છે, મારું શરીર ખૂબ સારું છે, મારો સ્વભાવ ખૂબ સારો છે, મારું ટેલેન્ટ ખૂબ સારું છે, મારી બુદ્ધિનો વિકાસ ખૂબ સારો થાય છે, મારા ધંધામાં વિકાસ ખૂબ સારો થાય છે, હું પૈસે ટકે ખૂબ સુખી છું, અને મારા આજુબાજુ વાળા લોકો ખૂબ સારા છે, સરકાર સારી છે, રોડ સારો છે, વાતાવરણ સારું છે. ભગવાન શું કહે છે? બેટા તથાસ્તુ. 100%. હવે તથાસ્તુ આપણે કરાવીએ છીએ કેવું એ તમે જાણો છો અને તમારે જોવાનું છે. કરાવીએ છીએ કેવું અને કરવું છે કેવું એ જોવાનું છે. અને આપણે પેલા ભાઈ એક્ઝામ્પલ આપ્યો હતો કે જાવું છે અમદાવાદ અને મુંબઈની ગાડીમાં બેસી જાવ છો, કોઈ દિવસ અમદાવાદ આવે નહીં. જોઈ છે સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને ધન, અને આપણે વિચારી છીએ ગરીબી, ટેન્શન, બીમારી, તકલીફ, એવું વિચારો છો એવું આવે. એટલે કોઈ દિવસ પહેલેથી સારું વિચારવાનું ચાલુ કરો, ખરાબ વિચારવાનું ચાલુ ન કરો. એક થોડુંક જ લઉં છું, અડધી મિનિટ માટે. હું ને તમે બધાય, તમારે ખાલી બોલવાનું છે, કદાચ તમે ન બોલો પણ સાંભળો. તમે ક્યારેય કોઈ દિવસ ખરાબ, સડી ગયેલું, ઈલું પડી ગયેલું, વાંદા પડી ગયેલું, ફુગાઈ ગયેલું, ગંધાઈ ગયેલો ખોરાક ખાવ છો કે નથી ખાતા? નથી ખાતા. પછી પહેરવાના કપડા, કલર ઉડી ગયેલા, ફાટી ગયેલા, ઇજ્જત જાય એવા કપડા પહેરો છો કે નથી પહેરતા? પછી પીવાની વસ્તુ, માનો કે દૂધ બગડી ગયેલું, ફાટી ગયેલું, ચા ફાટી ગયેલી, ખરાબ થઈ ગયેલી, વાસી ચા નથી પીતા. પછી પાણી ડોળું થઈ ગયેલું, ગંધાઈ ગયેલું પાણી, ફૂગી વળગેલું પાણી, હાવ વાસ મારતું હોય પાણી, એવું પીવો છો કે નથી પીતા? તો ખાતા નથી ખરાબ ખાતા નથી, ખરાબ પહેરતા નથી, અને ખરાબ પીતા નથી. તો હવે ખરાબ વિચારવાનું શું કામ કરો છો? તમે એટલું તો સારું કરો છો. 75% લોકો સારું કરે છે, હવે 25% ખરાબ વિચારે છે,
એટલે તમને 150% ખરાબ રિઝલ્ટ મળે છે. 25% સુધારી દો એટલે 0 ચડાવી દો પાછો. 25% સુધારો, ખાલી તમારી બુદ્ધિનો વિકાસ કરો, સારું વિચારો. 25% સુધારશો એટલે પાછળ 0 આવશે સાહેબ. 250% સફળતા મળે ને મળે. 100% મળે કે ન મળે? 100% મળે. એક મિત્રની કોમેન્ટ આવી છે, હું જ્યાં કામ કરું છું ત્યાં નકરું ખેંચીને પાડવાનું કામ ચાલે છે, પોલિટિક્સ ચાલે છે, હું કઈ રીતે આગળ વધુ સાહેબ? આનો ચાલો powerful હવે એક જવાબ. સરસ મજાનો, આપણે કોઈ પણ રાજનીતિનું ઉપર લઈને નહીં બોલીએ, પણ રાજનીતિમાં કંઈક સમજવા જેવું છે. નરેન્દ્ર મોદી સાહેબ એવું બોલે છે, મારા કોઈ હગા નથી થતા, પણ તમે એમાં ખોટું ન વિચારતા, ખાલી એમાં સમજવાની વાત છે. એ લોકો શું કહે છે કે લોકો પથ્થર મારે છે, એ પથ્થર મારે છે ત્યારે હું પથ્થરને નીચે મૂકી દઉં છું મારા પગ પાસે, અને પથ્થરની હું સીડી બનાવીને ઉપર ચડી જાઉં છું. લોકો ભલે પથ્થર મારે, આપણે પથ્થરને સીડી બનાવી નાખો એટલે ઉપર વ્યાજ જશો. પછી બીજું, તમે એવું કહો છો કોમેન્ટમાં કે આજુબાજુ વાળા પગ ખેંચવાની ચાલુ કરે છે, પગ ખેંચે છે ને હેરાન કરે છે, નીચા પાડવાની વાત કરે છે, મારું અપમાન કરે છે અને મને કોઈ સાથ નથી દેતા. એનો મિનિંગ એવો ને, તો ખાસ કરીને એક હું શબ્દ બોલું છું, એ સાંભળો. હિન્દીની લાઈન છે, હાથી નીકળા બજાર કૂતા ભોકે હજાર. હાથીને ફેર શું પડે? કાંઈ ન કરે ભાઈ, બિલકુલ નહીં. હાથી નીકળા બજાર કૂતા ભોકે હજાર. તો તમે હાથી નીકળ્યો હોય, કૂતરા કદાચ પાછળ 15-20 ભોં કરે, એને હાથીને શું ફેર પડે? તો તમે હાથી બની જાઓ, કૂતરા ભલે ને ભસવા દો, એનું કામ ઈ કરે, તમારું કામ તમે કરો. સફળતા મેળવી હોય તો આજુબાજુમાં ઉપર નીચે ક્યાંય જોવાનું બંધ કરો, તમારા લક્ષ્ય ઉપર તમારું ધ્યાન રાખો, તમને સફળતા મળી જશે. 100%ની વાત છે સાહેબ, વાત છે સાહેબ, 100%ની વાત છે. તમારી પાસે 48 કલાક છે, તમે તમારા ઇન્ટરનલ પ્રશ્ન ગોતો. તમારા જે પ્રશ્ન છે, જેવા પ્રશ્ન છે, આપણે એક એવો સેશન ગોઠવશું જો જેમાં આપણને લગભગ કોઈનું નામ આપણે જાહેર નહીં કરીએ, તમારે પહેલેથી છેલ્લે સુધી હાજર રહેવું પડશે, તો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. બરાબર? આપણે જે કાંઈ તમે કહો છો ને એવો પ્રોગ્રામ ગોઠવીશું. એમાં પાણી પીવાથી તંદુરસ્તી કેમ પ્રાપ્ત થાય, એમાંથી ધનની પ્રાપ્તિ કેમ થાય, એમાંથી સપના સાકાર કેમ કરાય, એ શીખવાડીશું. ભોજન ખાવાથી કેવી રીતે બીમારી દૂર કરાય, સપના સાકાર કેમ કરાય, એ કરાવીશું. શ્વાસ લેવાથી પૈસાની પ્રાપ્તિ કેમ કરાય, નોકરી ધંધામાં પ્રગતિ કેમ કરાય, એ શીખવાડીશું. પછી શબ્દો બોલવાથી કેવી રીતે પૈસા પ્રાપ્ત થવાય, એ પણ શીખવાડીશું. અને લખતા લવ થઈ જાય એવું કહેવાય છે ને, લખતા લવ હો ગયા. તો લખતા તમે તમારી પ્રગતિને આગળ ધપાવી શકો, સપના સાકાર કરી શકો, એવું બધું શીખવાડીશું. અને વળી મારી ઉંમર ભલે મોટી છે, પણ આવનાર દિવસોમાં લોકોને પસંદગીનું પીરસીશું, એની ગેરંટી. 100%. લોકોની પસંદગીનું પીરસીશું, એની ગેરંટી. કારણ કે લોકો મને કોમેન્ટ કરતા હોય, લોકોનો મેં સાથ લીધો છે, લોકો મને સાથ મારી પાસે રહે છે અને મારી પાસે બધા જોડાયેલા છે, બહુ આપણે એને આપીએ છીએ. અને માઇન્ડ પાવર હોય ને સાહેબ, હું તો એવું કહું છું, ઘણી વખત કહું છું કે તમારી પાસે ઇલેક્ટ્રિસિટીનો બોર્ડનો પાવર ન હોય, આમાં પાવર ન હોય, આમાં પાવર ન હોય, ક્યાંય ખિસ્સામાં પાવર ન હોય, અથવા આજુબાજુ વાળા લોકોનો પાવર ન હોય, સરકારનો પાવર તમારી પાસે ન હોય, પણ તમારા પોતાનો માઇન્ડ પાવર હોય ને, તો વિદ્યુતનો પાવર ન હોય, ઇલેક્ટ્રિસિટીનો પાવર ન હોય, સરકારનો પાવર ન હોય, એ બધાય પાવર એક બાજુ રહે, આ એક જ પાવર કામ આવે. મારો અનુભવ છે. 100%ની વાત છે. પાવર કામ આવે. 100%ની વાત છે. આવીને આવી જબરદસ્ત સફળ કહાની લઈને આપણે આવીશું લગભગ 2 થી 3 દિવસ 4 દિવસમાં. ત્યાં સુધીમાં તમારે આ કોઈ પણ નંબર પર તમારે તમારો પ્રશ્ન કહી દેવાનો છે. હું ઘરથી પરેશાન છું, મારી પાસે પૈસા નથી, મને આ લોકો હેરાન કરે છે. તમને દેશી ગુજરાતીમાં જે તકલીફ હોય ને બધી તકલીફ કહેવાની છે. તે દિવસે આપણે સોલ્યુશન આપીશું. એના બધા જ સોલ્યુશન તમને ગળે ઘૂંટડો ઉતરે ને એવા મારા વડીલ કાકા આપશે. પાછા એવું નથી ચોપડામાં લખેલું વાંચેલું નહીં, અનુભવી જ્ઞાન, લોકોને બતાવેલું જ્ઞાન, લોકોને સફળતા આપેલું જ્ઞાન છે આ. એમનેમ નહીં, આ ખિસ્સાનું જ્ઞાન નહીં, ચોપડીનું જ્ઞાન નહીં, રટેલું જ્ઞાન નથી આ. તમને મજા ન આવે તો પાછી તમારે મેસેજ કરવાનો કે ભાઈ અમને હજી આમાં ઊંડું વિચારો ને કયો. તો તે દિવસે આપણે 2 કલાકનું ગોઠવશું. 2 કલાક હું મારું બોલી દઉં. હું પોતે રોજ સવારમાં 35-40 પેશન્ટને ટ્રીટમેન્ટ આપું છું. એટલે તમારે લોકોએ મને એક ખાસ સાથ સહકાર આપવાનો છે, મારા ઉપર દયા વરસાવવાની છે, કૃપા કરવાની છે. મારા ઉપર હાથ જોડીને વિનંતી છે.
આ નંબર મારો છે 7809195409. એમાં મને કોઈએ ફોન ન કરવો, વોટ્સઅપ મેસેજ કરવો, કારણ કે હું ફોન ઉપાડી શકતો નથી, કારણ કે ચાહક વર્ગ વધારે છે અને હું એકલો છું. હજારો લોકો ફોન કરતા હોય, ફોનમાં જવાબ આપવો કે મારે પ્રેક્ટિકલ કામ આપવું. એટલે હું પોતે થેરાપિસ્ટ છું. હાથ પગ ગોઠણ કમરના દુખાવા હોય અથવા કોઈ પણ જાતની બીમારી હોય તો હું પોતે વગર પૈસાએ વગર ખર્ચાએ, જે તમને ડોક્ટરે હેરાન કર્યા છે, પરેશાન કર્યા છે, એલોપેથિક દવા ખાઈને કંટાળ્યા છો અથવા ઓપરેશન કરવાનું ડોક્ટરે કીધું છે, તો વગર ઓપરેશને, વગર દવાએ, વગર ફીએ, વગર ખર્ચાએ હું સેવા આપું છું. અને વળી એવી સેવા એક જ દિવસ, એક જ વખત, એક જ ધક્કામાં મેં સારું કરી આપી છે. પણ મને સાથ એક જ આપવાનો, વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. સરસ, ચાલો રેડી. મજા આવી બધાને કે ન આવી? કોમેન્ટમાં લખજો કોને કોને મજા આવી છે. મારા શબ્દોથી કોઈને આમ પાવર આવ્યો હોય, આનંદ આવ્યો હોય, મારા શબ્દો ગમ્યા હોય તો મિતભાઈને તમે મેસેજ કરજો, એટલે અમને ખબર પડે કે આ આગળ કંઈક કરવા જેવું છે કે નહીં, કે આ ખાલી ડબ્બો ઉભો રહી ગયો છે એમાં મજા નથી આવી. એવું કહેવું હોય તો એવું કહેજો, હસતા હસતા કહેજો, રોતા રોતા કહેજો, પણ કંઈક વર્ણન કરો જેથી કરીને અમે વિષય ઉપર ચાલી શકીએ અને ભાઈને ખબર પડે કે આપણે નવું લાવવા જેવું છે. એટલે દરેક લોકોને આ વિડીયો શેર કરી દેજો, અન્ય લોકોને જાણ કરજો અને મિતભાઈને આગળ વધારજો. અને મિતભાઈ એવું કામ કરે છે, તમે રડતા હોય તો સુખના ગીત ગાવાનું શીખવાડી દે છે. એવું આ કામ છે મિતભાઈનું. દુઃખના ગીત ગાવશો ને, હવે સુખના ગીત ગાવાના દિવસો શરૂ થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આવા ને આવા જબરદસ્ત સેમિનાર ને વેબિનારમાં તમારે જોડાવાનું છે, તમારે વધુ લોકોને જોડવાના છે. આ કામ કહેવાય ને કે ભાઈ આંગળી ચિંધ્યાનું પૂર્ણ લેવાનું છે. તો આ કામ તમારે કરવાનું છે. જે ડિજિટલ એન્ટરપ્રિન્યોર નથી બન્યા, જે ખેડૂતે પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ નથી બનાવી, જે નાના ધંધાથી ડિજિટલ નથી આવ્યું, એને આવવાનું છે. એક જ દિવસની અંદર લાખો લોકો જોવે એક જ પ્લેટફોર્મ છે, જે છે ડિજિટલનો પાવર. ડિજિટલનો પાવર તમારી પાસે જેટલો હશે એટલો જ તમે આગળ વધશો. આનું 100%નું છે અને એનાથી વિશેષ તમને બધી જ માહિતી મળતી રહેવાની છે. વધુમાં વધુ લોકોને આજનો પોડકાસ્ટ, આપણું જે આમ જબરદસ્ત લાઈવ સેશન રહ્યો એ તમે વધુમાં વધુ શેર કરજો. આ વસ્તુ હું આ પેજની અંદર આખું અપલોડ કરી દઉં છું, ડિલીટ નહીં કરું. અને ખાસ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરો. તો મારા વડીલ કાકા જ તમારા માટે છેક અહીંયાથી 30 કિલોમીટર દૂર રહે છે, ત્યાંથી તમારા માટે, તમારા પ્રશ્નોના નિવારણ માટે તમારા માટે અહીંયા આવ્યા. અને આ છેલ્લે પહોંચશે તોય 11:30 વાગશે અને પાછો આજે નહીં, 2 દિવસ 3 દિવસ પછી પણ તમને ટાઈમ આપશે. તો ખાસ આવા જોરદાર સેશનમાં બની રહેવાનું છે. વધુમાં વધુ લોકોને આપણી રીલ્સ અને આપણું પ્રોફાઇલ શેર કરવાનું છે. રોજે નવા ડિજિટલ એન્ટરપ્રિન્યોર, જુનૂની એન્ટરપ્રિન્યોર અને ઉંમરની કોઈ કચાશ નથી એવા એન્ટરપ્રિન્યોરને તમારે જોવાના છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ 720 280 1500 ની અંદર મેસેજ કરજો. 7809195409 આ બંનેમાં મેસેજ કરી શકો છો. પ્લીઝ તમે ફોન નહીં કરતા, તમને અમારા સમયે તમને જવાબ આપી દઈશું. તો ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો અને આવા જબરદસ્ત સેશનમાં આપણે કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાયોમાં યુટ્યુબ લિંક આપેલી છે. યુટ્યુબ લિંક તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની. એમાં બધા આગલા 8 દિવસ છે અને આજનો 9મો દિવસે અપલોડ થઈ જશે. અને વધુ લોકોને શેર કરી દેશો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ફરી કાલે મળીએ 9 વાગે.